નમસ્કાર મિત્રો, નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે સાદુરૂપ અને બીજગણિત કરવાનું છે. સાદુરૂપ એટલે શું? આપણે સૌથી પહેલાં બોર્ડમાસ શીખીશું, બરાબર? બોર્ડમાસ કહેવાય એને. તમે સાંભળ્યું જ હશે બોર્ડમાસ એટલે કે પહેલાં ભાગાકાર કરાય, ગુણાકાર કરાય, સરવાળો કરાય, બાદબાકી કરાય, એ બધું આપણે પહેલાં શીખીશું, બરાબર? પછી આપણે બીજગણિત એટલે કે એક્સવાળા દાખલા, બરાબર? એક્સ પ્લસ 1 અપોન એક્સ હશે, બરાબર? પછી કોઈ બી એક્સવાળા દાખલા હશે જેમાં એક્સ શોધવાનું હશે, બરાબર ને? પછી સૂત્રો કરીશું આપણે. ટૂંકમાં આજે તમે આ ચેપ્ટર પતાવશો ને, તમારા મોટા ભાગનું સાદુરૂપ કમ્પ્લીટ થઈ હશે. કેમ કે મેં ટાઈપ વાઇઝ બનાવ્યું છે એકદમ મસ્ત રીતે. અને બાકી જે સાદુરૂપ બચે ને, એ તમારે છે ને અપૂર્ણાંક ચેપ્ટર તમારે કરવાનું છે. અપૂર્ણાંક ચેપ્ટર પછી વર્ગમૂળ, ઘનમૂળ, બરાબર? આ બધા સાદુરૂપનો જ પ્રકાર કહેવાય એક જાતનો, બરાબર? તો એ બધા ચેપ્ટરો મેં આપ્યા જ છે. એ બધા તમે કરશો એટલે તમારું સાદુરૂપ એકદમ કમ્પ્લીટ થઈ જશે. તો આપણે કેવી રીતે જવાનું છે? અહીંયા બેઝિક ટુ એડવાન્સ તરફ જવાનું છે, બરાબર? ધીમે ધીમે પહેલાં સાદી ગણતરી કરીશું, પછી એડવાન્સ લેવલનું પણ તમે દાખલા શીખી જશો. ચલો, તો પહેલાં પાર્ટ એ ચાલુ કરીએ. પહેલાં આપણે શું જોઈશું? સાદુરૂપ ઓનલી, બોર્ડમાસ, બરાબર? પછી આપણે બીજગણિત કરીશું. પહેલાં આપણે શું જોઈશું? સાદુરૂપ, જેમાં એક્સ અને વાય તમને જોવા નહીં મળે, બરાબર? એ બધું ક્યારે આવશે? જ્યારે બીજગણિત કરતા હોય ત્યારે. ચલો, તો પહેલાં તમારો નિયમ જોઈ લો. બોર્ડમાસ એટલે શું? તો જો પહેલાં છે એટલે યાદ રાખો રેખા કૌંસ. એના માથા ઉપર છે ને આ રીતે બાર હશે. આને બાર પણ કહેવાય, બરાબર ને? પહેલાં ધારો કે આ શું કહેવા માંગુ છું ખબર? ધારો કે એક દાખલો બની બતાવું. ચલો, 5 × 3 + 2 ભાગ્યા 4 × 3. અહીંયા માથા પર 12 છે. પછી વત્તા કૌંસની અંદર 3 - 2, બરાબર? આ કૌંસ છે. ચલો, આટલું છે. હવે જો પહેલું આવશે. તો આવો કોઈ દાખલો તમને દેખાય ને, આ દાખલો ધારો દેખાયો, બરાબર? ફરીથી તમારે સૌથી પહેલાં શું સોલ્વ કરવાનું ખબર? આ જે માથા ઉપર 12 છે ને, એ સોલ્વ કરવાનું. ડન છે? દેખો, આ 4 × 3 પહેલાં તમે સોલ્વ કરશો. પછી આવશે બ્રેકેટ એટલે પછી આ તમે સોલ્વ કરશો. જો કે આ અલગ જ છે ને, એટલે તમે બંને જોડે પણ કરી શકો છો, પણ તમને આ શીખવાનું છે. પહેલાં કયું સોલ્વ કરવાનું, બીજું કયું સોલ્વ કરવાનું. પછી આવશે ઓફનો મતલબ શું થાય ખબર? નોની નુના જ થાય. આ રીતે શું 5 × 3 કેટલા થાય? તમારે કહેવાનું 5 × 3, બરાબર? તો આ નોની નુના દેખાય તો એ તમારે સોલ્વ કરવાનું. ધીમે ધીમે જવાનું. તમારે બોર્ડમાં લખી દેવાનું, આગળ લખી દેવાનો. એટલે શું? માથા ઉપર રેખા હશે, કાં તો બાર કહેવાય એને. ડન છે? પછી બી એટલે બ્રેકેટ યાદ રાખવાનો, એટલે કૌંસ યાદ રાખવાનું. પછી ઓ એટલે ઓફ, બ્રેકેટ ઓફ. પછી ડી એટલે ડિવાઈડ, ભાગાકાર થશે, ડિવિઝન ભાગાકાર. પછી એમ એટલે ગુણાકાર, એ એટલે આવશે સરવાળો, અને એસ એટલે આવશે બાદબાકી. બરાબર? અત્યારે યાદ ના રહે ને તો હું દરેક દાખલા ગણાવતી વખતે તમને યાદ કરાવતો રહીશ, બરાબર? ચલો, તો હવે દાખલા ચાલુ કરીશું. એની પહેલાં એક વસ્તુ યાદ રાખજો, માનાંક કોને કહેવાય? માનાંક એટલે કેવું ખબર છે? -5 છે, -5. એની બાજુમાં હું આ રીતે ઊભા લીટા કરી દઉં તો આને કહેવાય -5. માનાંકમાં છે હાલ. તો માનાંક જ્યારે બી આવે ને તો બધા માઇનસ નીકળી જાય, ખાલી પ્લસ થઈ જાય. તો -5 શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે ચલો હું એમ કહું 5 માનાંકમાં છે, તો એનો જવાબ શું આવશે? તો 5 પ્લસ છે ને ઓલરેડી, તો એ પ્લસ જ રહેશે, એને માઇનસ નથી કરવાનો. તો આ બી પ્લસ જ જવાબ આવશે, બરાબર ને? એટલે 5 માનાંકમાં હોય તો +5 જ આવે. ચલો, હવે આ તમે સોલ્વ કરો. -10 હું માનાંકમાં મૂકું છું, આને કહેવાય માનાંક. શું જવાબ આવશે? 10. ચલો, આ બેઝિક તમારું ક્લિયર થયું. હવે આપણે જોઈશું એક એક દાખલાઓ. જો પહેલો જ સીસી પ્રીનો દાખલો છે. જો આ રીતે દાખલો આપ્યો છે, બરાબર ને? સાદુરૂપ આપ્યું છે. આવા દાખલા પૂછાય છે, એકદમ ઇઝી હોય છે. શું કરશો તમે પહેલાં? બોર્ડમાસ. જો અહીંયા લખું પહેલાં બોર્ડમાસ. હવે આમાં કઈ દેખો, રેખા કૌંસ છે, રેખા કૌંસ નથી. પછી બ્રેકેટ છે, બ્રેકેટ નથી. ઓફ એટલે નોની નુના છે, નથી. તો પહેલાં હવે તમે શું ચાલુ કરવાનું? ભાગાકાર કરવાનો છે. ચલો, પહેલાં અહીંયા લખી દઉં 5 × 4 ભાગ્યા 2 વત્તા 17 - 11 × 2 -10 વત્તા 8. તો હવે જો આ રીતે લખી દીધું. તમારે તો દેખો પેપરમાં શું કરવાનું ખબર છે? પેપરમાં અહીંયા જ કરી દેવાનું. ધારો કે અહીંયા પહેલાં ભાગાકાર છે ને 4/2, તો પહેલાં હું અહીંયા કરી દઉં 2, બરાબર? પછી આમ ઉડાવી દેવાનું, આ ગયું. ચલો, પછી ભાગાકાર થઈ ગયો. હવે ગુણાકાર કરવાનો છે. 11 દુ 22 કરી દો, તો આ થઈ ગયું 22. એ રીતે પણ કરવાનું છે, બરાબર ને? ચલો, અત્યારે રહેવા દો, અહીંયા કરીએ. 4/2 શું થઈ ગયું? 2 થઈ ગયો. પછી 11 દુ કેટલા થઈ ગયા? 22 થઈ ગયા. ડન છે? આટલું કર્યું તમે. હવે જો શું થઈ ગયું ખબર? આ 5 × 2 થઈ ગયો, અને 11 દુ હતું ને એ થઈ ગયું 22. હવે તમે જુઓ, આ 5 દુ ને 10 છે. દેખો ક્યાંય ભાગાકાર નથી ને, તો હવે ગુણાકાર આપણે જવાનું. 5 દુ 10, તો આ થઈ ગયા 10. હવે જો છેલ્લે જ્યારે સરવાળા અને બાદબાકી બચે ને,
સરવાળા અને બાદબાકી, ત્યારે તમે કંઈ બી આગળ કરી શકો છો. તમારી ઈચ્છા હોય તો પહેલાં બાદબાકી કરો, ઈચ્છા હોય તો પહેલાં સરવાળા કરો. હું તમને સજેસ્ટ કરીશ ને તો હંમેશા ડાબેથી જમણી બાજુ જવાનું, આમ જવાનું. ચલો 10 ને 17 27, બરાબર, આ થઈ ગયા 27. તો 27માંથી હવે 22 જશે. 27માંથી 22 જાય તો કેટલા બચે? તમે બધા કે થાય 5 બચશે. હવે 5 માઇનસ 10 વત્તા 8 બચ્યા છે. તો જો તમે આ રીતે બી કરી શકો, 5 ના 8 13, 13માંથી 10 જાય તો 3 જવાબ. કાં તો તમે આમ બી કરી શકો, 5માંથી 10 જાય તો -5 વત્તા 8, તો 8માંથી 5 જશે તો 3 આવશે. તો આનો ફાઇનલ આન્સર થયો 3. ડન છે. પહેલાં આપણે ભાગાકાર કર્યો, પછી ગુણાકાર કર્યો, પછી અહીંયા એક ગુણાકાર બન્યો એ કર્યો, પછી ડાયરેક્ટ જ સોલ્વ કર્યું. ચલો આમાં 3 આવ્યો. હવે દેખો, પહેલાં તમે આઈડિયો જાતે સોલ્વ કરો. કરવાનું કેવી રીતે જો બતાવી દઉં. પ્લસ છે ને ત્યાં ગુણાકાર મૂકી દેવાના છે, માઇનસની જગ્યાએ ભાગાકાર મૂકવાના છે. એનો મતલબ કે અહીંયા આ જે છે ને આઈડિયો સમીકરણ આપણે ફરીથી લખીએ. 20 ભાગે છે ને ભાગ્યા, તો ભાગ્યા નહીં ચાલે, ભાગ્યા બરાબર હવે પ્લસ કરી દો. ડન છે. તો ભાગ્યાની જગ્યાએ આપણે પ્લસ કરી દઈએ, +40. પછી માઇનસ લખ્યું છે, માઇનસની બરાબર શું લાવવાનું છે? માઇનસ બરાબર આપણે ભાગ્યા કરી દેવાનું. તો અહીંયા લખી દેવાનું ભાગ્યા, બરાબર. આ માઇનસ થઈ ગયો હવે ભાગ્યા. પછી લખ્યું છે ગુણ્યા, તો ગુણ્યાની બદલે શું કરવું હવે હું બોલો? ગુણ્યાની બદલે છે માઇનસ, તો અહીંયા કરી દો -5, અને પ્લસની જગ્યાએ આપણે કરવાનું છે ગુણ્યા, તો ગુણ્યા 6. હવે દેખો પાછું થઈ ગયું. હવે શું યાદ રાખવાનું? વી બોર્ડ માસ. વી બોર્ડ માસમાં છેલ્લી આ 4 છે ને એ જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલાં ભાગાકાર કરવાનો પછી ગુણાકાર, પછી સરળ બાદબાકી તો કોઈ બી થઈ શકે છે. જો તો પહેલાં છે ને અહીંયા 60 નથી કરવાના, બરાબર. સૌથી પહેલાં શું કરીશું? આ ભાગાકાર કરીશું. ડન છે. તો ચલો કરી દો. 40 ભાગ્યા 4 કેટલા થાય? 10 થાય. તો એ ગયા 10 આવી ગયા. હવે જો આ તો હવે માઇનસમાં થઈ ગયું, આ પ્લસમાં છે, આ ગુણાકારમાં છે. તો હવે આનો નંબર આવે 5 છંગ શું થાય? 5 છંગ થાય 30, થઈ ગયા 30. હવે જો 20 ને 10 30, 30માંથી 30 જાય તો 0. ડન છે. આમાં આવશે 0. ચલો હવે સીસી પ્રીનો કરીએ. આ અપૂર્ણાંક દાખલો છે, પહેલાં તમે એકવાર સમજી લો પછી ગણજો, બરાબર. જો આને ડાયરેક્ટ જ આ રીતે લખી શકાય, 36 અપોન 1 2 3 4 પોઈન્ટ છે ને જમણી બાજુ કરવા છે. જો જમણી બાજુ એક વખત પોઈન્ટ કરો ને તો એક વખત મીંડું આવશે. આમાં 4 વખત કરવા છે, તો એકની પાછળ 1 2 3 4 મીંડા આવશે. ડન છે. પછી 4ની વસ્તુ કરો, આ 4 છે, એની એક પોઈન્ટ આ બાજુ જમણી બાજુ ખસેડવો છે, તો એક પોઈન્ટ નીચે આવશે. 10 થયા. આમાં પણ શું થશે? 9 અપોન 1 2 3 એટલે કે 1000 આવશે. ચલો નીચે એ રીતે કરો. આ 72 છે, 72ની બાજુ કેટલા આવશે? 1 2 3 4 5 6, 6 પોઈન્ટ ખસેડવા પડશે. ત્યારે તમે 72ની પાછળ પોઈન્ટ મૂકી શકો, બરાબર ને. આ પોઈન્ટ છે ને એ જમણી બાજુ 6 વખત ખસેડવો પડશે. તો જો 6 વખત ખસેડવો પડે ને તો 72 નીચે 6 મીંડા આવે. એક તો મૂકી દેવાનો, બાજુમાં 1 2 3 4 5 6 મીંડા મૂકવાના. ગુણ્યા 2માં એ રીતે કરો, 2 નીચે 1 જ આવશે, 10. ચલો પછી તમે ડાયરેક્ટ છે ને આ છેદ છે અને આ પણ છેદ છે, ડાયરેક્ટ છેદનો છેદ વડે કરી શકો. તો જો આ 4 મીંડા ગયા, અહીંયાથી ગયા 4 મીંડા, પછી 3 મીંડા ગયા, અહીંયા 2 અને 3 મીંડા ગયા. ચલો હવે આ અંશ છે તો અંશમાં લખી દો, 36 ગુણ્યા 4 ગુણ્યા 9. પછી એની નીચે એક છેદ છે 10. આ 72 ગુણ્યા 2 પણ છેદમાં જ કહેવાય, અને જે છેદના છેદ હોય ને એ જ અંશમાં જાય. જો કે અહીંયા કોઈ બચ્યું નથી, બરાબર. તો આટલું બચ્યું. હવે આને તમે કેવી રીતે સોલ્વ કરશો? 36 દુ 72, પછી 2 દુ 4, હવે 2 2 ઉડી ગયા, તો 9 પણ 10 આવ્યા. 9 પણ 10 એટલે કે 0.9. ડન છે. તો આમાં આવશે 0.9. ડાયરેક્ટ તમે એક વસ્તુ કહો ને, જો એક એક્ઝામ્પલ આપું, 1.2 છે, 3.4 છે, બંનેમાં દેખો એક એક પોઈન્ટનો ડિફરન્સ છે ને. તમે જમણી બાજુ બંને પોઈન્ટ કરો ને 12 અને 34, તો આ રીતે તમે ડાયરેક્ટ લખી શકો. કેમ? કેમ કે અહીંયા પણ અપોન 10 આવશે, અહીંયા પણ અપોન 10 આવશે, તો ઉડી જશે એ રહે. પછી 12 અપોન 3.14 હોય, 1.2 અપોન. હવે જો એક પોઈન્ટ અહીંયા જમણી બાજુ, અહીંયા દેખો એક પોઈન્ટ જમણી બાજુ છે, અહીંયા 2 પોઈન્ટ જમણી બાજુ છે. તો મારે નીચે 2 પોઈન્ટ ખસેડવા આવે. જો નીચે 2 પોઈન્ટ જમણી બાજુ ખસેડ્યા તો ઉપર બી 2 પોઈન્ટ ખસેડવા પડે. તો 1 2, હવે બીજું કોઈ છે નહીં મારી જોડે, તો આને 1.20 સમજવા ને, તો હવે 2 પોઈન્ટ ખસી શકે છે. તો આ થઈ ગયા 120 અને આ થઈ ગયા 314. સમજ્યા? જ્યાં પોઈન્ટ ખૂટતા હોય ને તેની પાસે 0 મૂકી દેવાનું. ચલો હવે જોઈએ, ડાયરેક્ટ જ આ દાખલો કરવો હોત, બરાબર, સીસીમાં તો ટાઈમ નહોતો આપણી જોડે, તો ડાયરેક્ટ કેવી રીતે કરાત? જો આ દાખલો આ રીતે છે, તમે પોઈન્ટ આ બાજુ જમણી બાજુ લેવાના, 1 2 3 4, આ 5 6 7 ને 8, 8 પોઈન્ટ ઉપર છે. નીચે જુઓ 1 2 3 4 5 6 7 પોઈન્ટ જ છે. સમજ્યા? નીચે બી મારા 8 પોઈન્ટ જોઈતા હતા, તો આને 20 લખી દો પોઈન્ટમાં.
ચલો એટલે હવે દેખો 1 2 3 4 5 6 7 ને 8 એટલે અહીંયા સુધી પહોંચી જાય છે બરાબર. તો હવે ખાલી એમને લખી દો ડાયરેક્ટ જ 36 ગુણ્યા 4 ગુણ્યા 9 નીચે આવશે 72 ગુણ્યા 20 ડાયરેક્ટ આ રીતે થઈ જાય બરાબર ને. તો 4 પંચા 20 થાય, 36 દુ 72 થાત અને નીચે દેખો 9/10 ડાયરેક્ટ આવી ગયું એટલે કે 0.9. તો આ રીતે તમે સ્પીડમાં કરી શકતા હતા. ચલો આવડી ગયું. બંને રીત કરવાની છે. આ બી રીત તમને આવડવી જોઈએ. ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ પણ કરી શકો છો. ચલો આમાં એ આવ્યું. હવે તમે આ સોલ્વ કરો. ચલો પોઝ કરીને તમે સોલ્વ કર્યો છે બરાબર. ચલો હવે હું કરું, ડાબેથી જમણી હંમેશા જવાનું. મારી રીત કેવી છે, ડાબેથી જમણી જવાનું. જો આ 3.6 છે ને એને હું 36/10 લખીશ. સુધારતા જવાનું એક વસ્તુ. 36/10 આ ભાગાકારમાં છે. ભાગાકારનું એક વસ્તુ યાદ આવજો. જ્યારે બી દેખો અહીંયા એક એક્ઝામ્પલ આપો. પહેલાં મારી રીત જ એવી છે. જો એક્ઝામ્પલ તમને શીખવાડું. 3/2 હોય ને તો આને જ્યારે ભાગાકારને ગુણાકારમાં ફેરવું ને તો આ પાછળવાળી સંખ્યા ઉલટાઈ દેવાની, 1/2 કરી દેવાનું. ફરીથી જો હું એમ કહું 16/8 છે. સમજે તમને બધાને ખબર છે 8 દુ 16 થાય, 2 જવાબ આવશે. તો આને લખાઈ કરી દે ખરે 16 આ ભાગાકારને કરી દેવાનું ગુણાકારમાં અને આ 8 છે ને 8 એને 1/8 લખી દેવાનો. ડન છે. જ્યારે બી તમે ગુણાકાર નિશાની કરો ને ભાગાકારની તો એની પાછળવાળી સંખ્યા, આગળવાળી નહીં, એની પાછળવાળી સંખ્યા ઉલટી થઈ જશે. ચલો તો આ 36/10 લખ્યું. હવે આને ગુણાકારમાં ફેરવો તો આ જે 0.6 છે ને 0.6 એને હું શું લખ્યું ખબર છે? 6/10 લખી શકું. લખી શકું તો કંઈ 0.6 છે એને હું 6/10 લખી શકું. તો મારે એને ઉલટો કરી દેવાનો છે. તો ઉપર આવશે 10, નીચે આવશે 6. આ ભાગાકારમાં હતું 6/10, તો અમે ગુણાકાર કરું ને તો આ થઈ જાય ઉલટું. તો ઉપર 10 આવી જાય અને નીચે 6 આવી જાય. તો આ રીતે થઈ ગયું. હવે જો ગુણાકાર આપ્યો છે બીજો, આ 6 નો વર્ગ 36 કરી દો. બીજો ગુણાકાર આપ્યો છે એમનો એમ 6. પછી આ જે ભાગાકાર છે ને એને ગુણાકારમાં ફેરવી દઉં અને પાછળનું ઉલટું થઈ જાય. ચલો આટલું આવ્યા. આ બહુ મસ્ત રીત છે. આ યાદ રાખજો. ભાગાકારનું જો ગુણાકારમાં ફેરવવું હોય ને તો પાછળનું ઉલટાવી દેવાનું, 1/6 કરી દેવાનું. ડન છે. એનાથી શું થયું ખબર? ડાયરેક્ટ તમારે ઉડવા મળશે. જો બધું 10 ગયા, આ 6 6 36, પછી 6 6 ગયા. હવે તમારે ખાલી 36 6 216 થાય ને એટલું જ કરવાનું હતું બસ. 36 6 શું થાય? 216. ડન છે. તો જવાબ આવી ગયો એ. ચલો હવે આ ટ્રાય કરો. આની અંદર તમારે વી બોર્ડમાસ યાદ રાખવાનું છે. વી બોર્ડમાસ. તો વી તો નથી ક્યાંય, માથા બાર નથી. બોર્ડમાસ કરીને ચાલુ કરો. ચલો તમે પઝ કરીને સોલ્વ કર્યો હશે. હવે દેખો હું આ દાખલાને કેવી રીતે ગણું ખબર છે? એ બતાવું તમને. જો સૌથી પહેલાં બ્રેકેટ આવશે. બી એટલે બ્રેકેટ. તો બ્રેકેટમાં છે ને એક આ બ્રેકેટ દેખાય છે મને. દેખો એક આ બ્રેકેટ છે અને એક આવું બ્રેકેટ છે. તો સૌથી અંદરવાળું બ્રેકેટ, કોઈ છગડીયો કૌંસ નાનો કૌંસ યાદ નહીં રાખવાનું. સૌથી અંદરવાળું બ્રેકેટ હોય ને એ પહેલાં સોલ્વ કરવાનું. ચલો તમારે સૌથી અંદર કયું છે બ્રેકેટ? આ છે. આટલું બરાબર ને. તો એની અંદર બી જુઓ પહેલાં ગુણાકાર થશે પછી સરવાળો થશે બરાબર ને. એની અંદર નિયમ તો આ જ આવશે. દેખો પહેલાં એમ આવશે પછી એ આવશે. પહેલાં મલ્ટીપ્લાય થશે પછી એડ થશે. ચલો તો પહેલાં 2 દુ 4 કરી દો. તો આ થઈ ગયા 4 અને આ 2 હતા જ. તો 2 + 4, 2 + 4 કેટલા થાય? 6 થાય. તો આ આખો બ્રેકેટ થઈ ગયો 6. એની બાજુમાં આપે છે 2. ચલો હું તમારા માટે લખી દઉં બરાબર. આમ તો આપણે ડાયરેક્ટ જ કરવાનું હોય પણ આપણે આટલું લખી દઈએ. ચલો વત્તા. હવે દેખો આ 2 છે, 2 અને આ બચ્યો છે 6. બસ આટલું જ બચ્યું છે. હવે તમારે શું કરવાનું છે ખબર? આ બ્રેકેટ સોલ્વ કરો. હજુ આ 6 તો બ્રેકેટમાં જ છે. 6 દુ થઈ ગયો 12 અને હવે બચ્યું વત્તા આ બચશે 2 - 22. આ બધું હવે બ્રેકેટમાં આવી ગયું. એની બહાર 2 છે અને આ બાજુ 2 વત્તા છે. ડન છે. હવે દેખો હવે આ બ્રેકેટ બચ્યો તો બ્રેકેટ જ સોલ્વ કરવાનું પહેલાં તો. પ્લસ માઇનસ તમે કોઈ બી રીતે કરી શકો છો. હું પહેલાં પ્લસ કરી દઉં છું. 12 ને 2 14, 14માંથી 22 જાય તો -8. હવે આ બ્રેકેટ છે એની બાજુ 2 છે, એની આગળ 2 છે. ડન છે. હવે આ બ્રેકેટ સોલ્વ કરો. આની જોડે ગુણાકાર થશે 2 વત્તા -8. હવે પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસની નિશાની આવશે અને 8 દુ થઈ જશે 16. તો 2માંથી 16 જાય તો -14 આવશે. ડન છે. જવાબ આવશે સી. ચલો આટલું આવડ્યું તમને? જો આમાં સી આવ્યો તો ડાયરેક્ટ જ તમે પરીક્ષામાં કેવી રીતે કરી શકો બરાબર? 2 દુ 4, 4 ને 2 6 થાય. ચલો તમારે આ ઉડાઈને 6 લખી દેવાના. પછી 6 દુ 12 થાય ને તો આ ઉડાઈને 12 લખી દેવાના. હવે જો 12 છે 2 14, 14માંથી 22 જાય તો -8. તમારે -8 લખી દેવાનું. બાકી બધું ઉડાવી દેવાનું. જેટલું તમે કરો ને એટલું ઉડાવતું રહેવાનું. હવે -8 ગુણ્યા 2 એટલે -16 થશે. તો આ બધું ઉડી ગયું અને આગળ 2 બચ્યો છે. 2માંથી 16 જાય તો -14. આ રીતે તમારે એક્ઝામમાં આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. ડન. ચલો હવે આમાં તમે એ રીતે પ્રેક્ટિસ કરો. પહેલાં આયરો આખું લખી દો. પછી તમારે નોટ્સમાં ફટાફટ પ્રેક્ટિસ કરો એક વખત. પછી હું ગણું. ચલો હવે હું ગણું. દેખો આ રીતે પહેલાં લખી દેવાનું. 172 - 348 વત્તા 2.
આ બી આમ તો લખવું ના પડે પણ તમારા માટે એકવાર લખી દઉં છું 21. હવે ભાગાકાર છે ને તો ગુણાકાર થશે એની પાછળવાળું ઉલટું થઈ જશે. પછી આ બી ભાગાકાર છે, ગુણાકાર થશે, પાછળવાળું શું થશે? ઉલટું થઈ જશે. બસ આટલું વિચારવાનું બસ. હવે દેખો પહેલાં હું બ્રેકેટ સોલ્વ કરીશ. આ બ્રેકેટ તો પહેલાં શું કરીશ હું? આ 3 × 7 = 21 અને 7 7 ગયા એટલે આખું બ્રેકેટ થઈ ગયું 1. હવે બેની જોડે 1 ગુણાય તો 2 જ થશે. તો આ બ્રેકેટ હવે કંઈ કામનું નથી. બરાબર, એક આખું ગુણાઈ ગયો આની અંદર. તો હવે શું બચ્યું? ખરેખર આટલું જ બચ્યું. 172 - 348 + 2 એટલે કે જો સરવાળો પહેલાં કરીએ ને તો 174 - 348. હવે આ રીતે માઇનસ ના થાય તો 348માંથી 174 પર કાઢી નાખીએ. પછી માઇનસનું ચિહ્ન મૂકી દઈશું. જો 8માંથી 4 જાય તો 4 અને આમાં 34 જાય તો 17. તો 174 જવાબ આવ્યો. પણ કેવા? માઇનસમાં, કેમ કે 348 મોટી છે ને માઇનસમાંથી જવાબ આવ્યો માઇનસમાં. તો બી જવાબ આવશે. ચલો આ પણ તમને આવડ્યું. ચલો હવે એક પીવાઈ ગયું છે, આ તમારે સોલ્વ કરવાનું છે. બરાબર, આ તમને હવે આવડો જ છીએ. ચલો પહેલાં તમે સોલ્વ કરો પછી હું કરું. જો આમાં ઓફ વાળો કોન્સેપ્ટ દેખાયો ફરીથી યાદ આવ્યું? વી બોર્ડ માસ. વી બોર્ડ માસ મતલબ કે પહેલાં તો મારે બ્રેકેટ કરવાનું. દેખો 12 તો ક્યાં છે જ નહીં, તો 12 હતા છે નહીં, એને હટાવો. પહેલું મારે બ્રેકેટ કરવાનું છે. તો પહેલાં હું આ સોલ્વ કરીશ. પછી મારે ઓફ એટલે નોનીનું ના, તો પછી હું આ સોલ્વ કરીશ. પછી પ્લસ ઓર માઇનસ જોઈ જશે. ચલો તો પહેલાં આ સોલ્વ કરો. અહીંયા ભાગાકારમાં છે તો 1 1 0 ગયું, મતલબ કે આ થઈ ગયું 35. હવે વચ્ચે ગુણાકાર છે અને ગુણાકાર પાછળ 2 છે ને, તો મારે ગુણાકાર કરતાં બી પહેલાં આ ઓફ કરી દેવું પડશે. બરાબર ને? ચલો તો આને ભૂલી જાઓ, પહેલાં બી ઓફ કરી દઈએ. તો આ ઓફ એટલે શું થાય? 2 × 3 થાય એટલે કે 6 થાય. હવે દેખો ગુણાકાર 3 એ તો ગુણાકારમાં છે ને, તો હવે તમે કોઈ બી કરી શકો છો. પણ તો બી 2 ઓફ 3 છે ને, તો 2 × 3 એટલે કે 6 લખી દઈએ. ચલો આ થઈ ગયું 6 -100 + 20. હવે 35 × 6 પહેલાં કરવા પડશે, પછી 100 અને 20નું હિસાબ થશે. પહેલાં 35 × 6 કરીએ. 6 × 5 = 30, 6 × 3 = 21 એટલે 210 - 100 + 20 આવ્યા. એટલે કે 110 + 20 એટલે કે 130 જવાબ. ચલો આમાં આવશે ડી. આવડ્યું બધું? ચલો ડી આવ્યો. પહેલાં શું કરવાનું હતું? બ્રેકેટ સોલ્વ કર્યું, પછી મેં ઓફ સોલ્વ કર્યું અને એટલામાં તો આપણે જવાબ લઈ દીધો. ડન છે. ચલો હવે આ 2025નો તમે ક્વેશ્ચન સોલ્વ કરો. જો ધ વેલ્યુ ઓફ એટલે આ નોંધણીના વાળું નથી, બરાબર ને? એ તો ક્યારે આવશે? 4 of 8 લખ્યું હોય ત્યારે. બરાબર, બાકી તમે એમ કરશો ધ વેલ્યુ જોડે ગુણ્યા 50 કરશો? ના ભાઈ હો, આટલે જ દાખલો ચાલુ થશે. ચલો એટલે તમે ગણો પછી હું ગણું છું. ચલો પહેલાં તમે શું કર્યું છે? સૌથી અંદરનો કૌંસ કયો છે? આ છે. 6માંથી 5 ગયા હશે, તમે કરી નાખ્યું 1. ડન છે. આને હટાવીને તમે 1 કરી નાખ્યું. હવે આ બ્રેકેટ છે, બાજુમાં 4 છે ને ગુણ્યા 5 છે, તો 4 × 4 પહેલાં સોલ્વ કરવાનું તમારે. તો આ થઈ ગયું 1 થઈ ગયું, આ થઈ ગયું 4. ચલો 4 × 4 થઈ ગયા, તો આ બી ગયું. હવે બાજુમાં માઇનસ છે અને આ બાજુ ગુણાકાર છે. પહેલાં તમે પ્રાયોરિટી કોને આપશો? 4 × 5 ને આપશો. 4 × 5 થઈ ગયા 20. ડન. તો આ પણ ગયું. હવે આ બધું. હવે માઇનસ આગળ હતું, અહીંયા 20 હતો. 20માંથી 20 જાય તો 0 થઈ ગયું. તો આ થઈ ગયું આખું 0. ડન છે. હવે દેખો આ 0નો ગુણાકાર આ બાજુ છે 8 જોડે અને 0નો ભાગાકાર છે 26 જોડે. દેખો હવે તમને લખીને બતાવું. 4 + 8 છે, ગુણ્યા થઈ ગયું 0 અને ભાગ્યાને હું કરી દઉં ગુણાકાર. કેમ? 26ને હું ઉલટાવી દઉં છું. ચલો આ રીતે. હવે એક વસ્તુ તમને નિયમ ખબર છે? નિયમ 0નો ગુણાકાર કોઈની જોડે થાય ને તો એ 0 થઈ જાય. એમ કહું 0 × 100 તો 0, 0 × 1/2 તો 0, 0 × 8 કરું તો બી 0 અને 0 × 1/26 કરું તો પણ 0. એટલે આખું પદ થઈ ગયું 0. પણ 0 + 4 શું થાય? તો 4 થાય. બરાબર, 4માં કશું ના ઉમેર્યું તો 4 થાય. હવે દેખો આખું બોક્સ સોલ્વ થઈ ગયું છે. બાજુમાં ×7 છે અને આ બાજુ 50 છે. બરાબર ને? 7 કેટલા થાય? 28. આગળ છે 50. 50માંથી 28 જશે, કેટલા આવશે? 32. 32 આવશે કે 22 આવશે? 22. ડન છે ને? 28 ને 22 50 થાય. ચલો આમાં આવ્યો ડી. ડન છે. શું કર્યું? પહેલાં અંદરથી ચાલુ કરવાનું આવ્યું અને તમારે આખી લાઈન પહેલાંથી લખ નહીં કરવાની, એમાં લાંબી વાર લાગે. અહીંયા આવડતે જ કરવાનું. આ 6માંથી 5 જાય તો 1, આટલું ઉડી ગયું. હવે આ બાજુ દેખો આમ હતું અને ગુણ્યા આમ હતું. ના ખબર પડે ને દીકરા લખીને જોવાનું. હવે શું બચ્યું છે? તો 4 × 4 થઈ ગયા. તો આ હટાવીને 4 લખી દો. પછી હવે દેખો આગળ માઇનસ છે, ગુણ્યા છે. અહીંયા 4 × 5 = 20 પહેલાં કરવાના હતા. ડન છે. આ રીતે તમારે લખતા રહેવાનું તો ઇઝી લાગશે. બરાબર. ચલો આ પણ તમને આવડ્યો. ચલો એક ઓર CC પ્રીનો છે. હવે થોડી આપણે સ્પીડ પકડીએ. બરાબર.
देखो સૌથી અંદર કયા કૌંસ દેખાય છે? આ બે. 6 13 જાય તો 7, 25 12 જાય તો 13. હવે શું થયું? આ કૌંસ બાકી છે જો. એક આટલેથી આટલે સુધી. 7 + 13 છે તો આખું થઈ ગયું 20. બરાબર? તો આખું થઈ ગયું આ 20. હવે દેખો 20ની જોડે 10 ગુણેલો છે તો શું થઈ જાય? 200 થઈ જાય. એનો મતલબ કે 4200 ભાગ્યા 200 કરવાના છે મારે. 4200 ભાગ્યા 200. 2 મિનિટ ગયા. 42 ભાગ્યા 2 એટલે કે 21 જવાબ. સી આવ્યો. પહેલાં તમે છે ને પોઝ કરીને તમે જાતે ગણજો, પછી હું ગણીશ. બરાબર? ચલો પહેલાં તમે જાતે ગણો, પછી હું ગણું. ચલો કયો નિયમ આવશે? વી બોર્ડ માસ. જો યાદ રાખજો, વી બોર્ડ માસ. એનો મતલબ કે પહેલાં આવશે રેખા કૌંસ. જો આને તમે સમજી જ ગયા હશે. રેખા કૌંસ આવે પહેલી વખત માથા ઉપર છે રહ્યો કાઢું. ચલો તો પહેલું એ સોલ્વ થશે. 10માંથી 5 જાય તો 5 આવે. હવે આગળ માઇનસ છે, 25 છે તો 25માંથી 5 જશે તો 20 આવે. આ થઈ ગયું 20. હવે આગળ શું છે? 3 આ રીતે જોડેલો છે તો 3 × 20 થશે તો એ થઈ ગયા 60. મતલબ કે 360 ભાગ્યા 60 બચ્યું છે. ચલો 360 ભાગ્યા 60. છાયો છાયો 36. જવાબ આવશે એ. ચલો ઇઝી જ છે. આ તમે સોલ્વ કરો, પછી હું સોલ્વ કરું. ચલો હું કરું હવે. દેખો પહેલાં તમે આ 12 જોયો હશે. બરાબર ને? આમાં દેખો આ રીતે દેખાતું હશે બધાને. 3 × 4 + 2. પણ પહેલાં આપણે ગુણાકાર કરી દઈએ ને ભૂલથી 12 + 2 તો 14 થઈ જાય. તો એ થઈ જાય ખોટું. પહેલાં આપણે શું કરવાનું છે? પહેલાં આ 12 પતાવવાનું છે. બરાબર ને? તો 4 ને 2 6 થશે. પછી ગુણ્યા 3 છે અને આગળ છે +2. તો આ 3 છે ને તમારી જોડે પહેલાં ક્રિયા કરશે, પછી આની જોડે જશે. તો 3 6 શું થાય? 18. તો આટલું થઈ ગયું 18. આગળ હજુ 2 બાકી છે અને આ છે કૌંસમાં. તો પહેલાં આની જોડે ક્રિયા થશે. તો 18 ને 2 થઈ ગયા 20. બરાબર? હવે 20 આમ છે ને 5 આગળ છે, એની આગળ છે ભાગાકાર. તો 5 પહેલાં બ્રેકેટ જોડે થશે કામ. ચલો તો 5 દુ 10 અને પાછળ એક 0. હવે આગળ શું છે? 100. તો 100 ભાગ્યા 100 એટલે કે 1 જવાબ આવશે. ડન છે. આ રીતે પાછળથી આગળ જવાનું, અમુક વખતે આગળથી પાછળ જવાનું. ચલો આમાં આવ્યો એ. ચલો એક આ છે સાદુરૂપ. આની અંદર એની કિંમત શોધવાની છે. ચલો આ તમે કેવી રીતે કરશો? આમાં જુઓ a/32 છે ને, લખીશ કેવી રીતે હું? a/32 × 16 ઇઝ ઇક્વલ ટુ, જો આ 284 વત્તા 36/2 છે. પહેલાં શું કરીશ હું? ભાગાકાર કરીશ. બરાબર? બોર્ડ માસના નિયમ મુજબ 36/2 શું થશે? 18 થશે. પછી આમાં ઉમેરીશ 18. તો 8 ને 4 12 એટલે 92. 92 એટલે 302. 18 ઉમેરી દીધા તમે. હવે જો એ આવે છે, બાકી બધું હું સામે લઈ જઈશ. અહીંયા 32 આવશે, નીચે આવશે 16. ચલો આ બંને સામે જતા રહ્યા. 16 દુ 32, 302 × 2 એટલે કે 604. જવાબ આવશે એ. ડન છે. ચલો પહેલાં આ તમે ગણો, પછી હું ગણું. શું છે પહેલાં? 87 × 73, 48 × 69, માઇનસ છે 42 × 87 વત્તા 389. ચલો હવે આમાં દેખો વાંચતી વખતે ખબર પડી 87 87 છે તો આમાંથી કોમન આવશે. 87 કોમન આવશે, પહેલાં એ કોમન કાઢી લઈએ. તો 73 બચ્યા અહીંયા અને અહીંયા બચ્યા -42. 73 - 42. પછી વત્તા છે 48 × 69 વત્તા 389. ચલો હવે શું કરવાનું તમારે? બ્રેકેટ પહેલાં સોલ્વ કરો. 72માંથી 42 જાય તો 1 અને 3 31 આવશે. તો 87 × 31 કરવાનું છે. જો 87 છે, એની બાજુમાં 31 છે. તો અહીંયા સાઈડમાં તમારે કરી દેવાનું ફટાફટ. 87 × 31 તમે કરશો તો 0 આવશે. 7 * 21 એટલે નીચે 1 આવશે, ઉપર 2 આવશે. 8 * 24 ને 2 26 અને 87 કા 87. તો 7 9 26 એટલે કે 2697 આવ્યું. આ 2697. પછી આનું શું આવશે એ અલગથી કરીએ. 69 × 48. ચલો 2 ડિજિટના કારણે 1 0 આવશે. 9 ચોક 36, 6 ચોક 24 ને 3 27, 9 * 8 72 એટલે અહીંયા આવશે 7. હવે 6 * 8 48 ને 7, 8 * 7 15 એટલે 55, 2 6 5 11, 27 ને 28, 28 ને 5 33, 33 12 આવે એટલે વત્તા કરીને 33 12 આવશે. તો વત્તા અહીંયા 33 12, બરાબર ને? ચલો એટલે વત્તાકારમાં આવી ગયા 33 12. તો મેં અહીંયા નીચે લખ્યા છે, બરાબર? આ રીતે એક હું સીધા કરી દઈશું. ભાઈ પાછું 389 બચે છે તો એનો પણ હું સરવાળો કરી દઉં. ચલો હવે સરવાળો કરો. 7 2 9, 9 9 18, પછી 9 1 10, 11 11 8 18, 11 8 19, પછી 6 ને 7, 7 3 10, 10 3 13, 3 3 6 એટલે કે 63 98 જવાબ આવ્યો. ડન છે. તમે આ રીતે પણ ડાયરેક્ટ કરી શકતા. આનો ગુણાકાર કરો
વત્તા આનો ગુણાકાર કરો માઇનસ આનો ગુણાકાર કરો વત્તા 3 8 9 કરો. પણ એના કરતાં અહીંયા મને 87 કોમન દેખાતું હતું એ કાઢી લીધું બરાબર ને, પછી ડાયરેક્ટ જ ગુણાકાર થતો હતો. ચલો હવે આ તો આવડશે જ તમને, આ તમે પહેલાં જાતે કરો, જવાબ આવો જ જોઈએ તમારે બરાબર. પછી હું ગણું. ડન છે. ચલો હવે હું ગણું. 9 એમને રહેવા દો. આ જુઓ તો 15 5 75. પછી બીજું કોઈ ઉડે છે તો આ 13 દુ 26 છે, આ 13 તારી 39 છે, તો 3 10 બચે બરાબર ને. 9 13 વત્તા 3 10 બચે છે. હવે શું થશે ખબર, આ બંને સહવિભાજ્ય સંખ્યાઓ છે એટલે નીચે લસા શું આવશે, બંનેનો ગુણાકાર 130. આ બાજુ 10 અહીંયા ગુણાશે એટલે કે 90 અને આ બાજુ 13 તારી 39. તો ઉપર આવે પાછળ દેખો સરવાળો કરો 9 9 ને 3 10 11 12 129/130. તો જવાબ આવશે આમાં એ. ચલો આ તો તમને આવડે જશે. ચલો હવે આ નેક્સ્ટ વાળો ગણો. ચલો તમે પસ કરીને ગણ્યું હશે. હવે દેખો આપણે ડાબેથી જમણે જઈએ. 93/23 ભાગાકાર નહીં ચાલે, હું ગુણાકાર કરી દઈશ. ગુણાકાર ઉપર આવી જશે 69, નીચે આવી જશે 31. સમજ્યા ને, જ્યારે બી ગુણાકાર થાય ને તો આ પાછળવાળી સંખ્યા ઉલટી થઈ જાય, તમને ખબર જ છે. પછી ફરીથી ગુણાકારમાં 12/25, પછી ફરીથી ગુણાકારમાં 5/4 અને હવે છે વત્તાકારમાં 5/4. તો આ વત્તાકારવાળા તો હું છેલ્લે જ કરીશ, પહેલાં મારે ગુણાકાર પતાવવા છે. ચલો આ છે 23 તરી, પછી આ છે 31 તરી, પછી શું દેખાય છે બીજું, આ છે 5/25, આ છે 4 તરી 12. એટલે ઉપર શું થઈ ગયું, 3 તરી 9 તરી 27, 27/5 છે અને આ સાઈડ શું છે 5/4 છે. હવે આમાં પણ ચોકડી ગુણાકાર થશે ડાયરેક્ટ જ, કેમ કે લસા બંનેનો ગુણાકાર આવશે. જો 5 ચોક 20, 27 ચોક કરો, 27 ચોક ફટાફટ કરી દો, 7 ચોક 28, 4 દુ 8 2 10, 108 આવે તો 108 અહીંયા આવશે વત્તા 5/25. હવે જો 108 વત્તા 25 કેટલા થાય, 8/13. તગડો વધી પડી 1 2 અને 1 3 અને 1 એટલે 133 આવે અને નીચે આવે 20. હવે 133/20 કરો એટલે દેખો પહેલાં 2 વડે કરીએ, આ 2 × 10 સમજો, પહેલાં 2 વડે કરીએ તો 2 5 10 નહીં, 2 6 12, 2 6 12 1 બચે એટલે 13 આવ્યા. 2 6 12 કરો ને તો 1 બચે, 13 આવે તો 2 6 12 ફરીથી હજુ 1 બચ્યો તો પોઈન્ટ કરીને 5 આવશે. 66.5/10 છે. હજુ 10ના કારણે 1 મીંડું હજુ લેફ્ટમાં જશે તો જવાબ શું આવશે 6.65. ડન છે, એટલે જવાબ આવશે એ. ચલો આમાં એ આવ્યો. ચલો આ પહેલાં તમારે જાતે ગણવા છે, પછી હું ગણાવીશ બરાબર. પસ કરીને ગણી નાખજો. જો આમાં શું થાય, જ્યારે બી બે આ રીતે બ્રેકેટ હોય ને અને વચ્ચે પ્લસ હોય તો 8 વાળાનો ગુણાકાર પહેલાં 9 જોડે થશે, પછી 8 વાળાનો ગુણાકાર પાછો 3/5 જોડે થશે. પહેલાં એવું થાય તો 8 9 9 8 72, પછી ફરીથી ગુણાકાર થાય 8 × 3/5, પણ સરવાળો આવશે કે બાદ બાકી એ આ નિશાની ઉપરથી નક્કી થાય બરાબર ને. અહીંયા પ્લસ છે 8, આ પણ પ્લસ છે તો સરવાળો આવશે અને 8 × 3/5 એટલે 8 તરી 24/5 આવ્યા. ચલો પછી આ જે પ્લસ 1/3 છે ને એનો ગુણાકાર પહેલાં 9 જોડે થશે, પછી એનો ગુણાકાર 8 જોડે થશે. ચલો 1/3નો ગુણાકાર થયો 9 જોડે તો બચ્યું ખાલી +3. પછી આ +1/3 અને આ ગુણાકારમાં આવશે 3/5. શું થશે, 3 3 ઉડી જશે, ખાલી 1/5 બચશે. તો 3 અને વત્તા 1/5 આટલું થયું. હવે આ બધા સરવાળાઓ છે એના ગુણાકારમાં છે 0.12. ડન છે. હવે આ દેખો બ્રેકેટવાળું હતું ને બધું, તો આ આખું બ્રેકેટમાં રાખવાનું. પહેલાં હું આ સોલ્વ કરીશ પછી જ આની જોડે હલીશ, કેમ કે આ પહેલાંથી દૂર જ છે બધા કરતાં. આ પહેલાં બ્રેકેટ હતા તો બ્રેકેટ ઇન્ટુ બ્રેકેટ પહેલાં સોલ્વ થશે બરાબર ને. તો આખું બ્રેકેટમાં છે હજુ. ચલો પહેલાં સોલ્વ થશે. હવે દેખો 72 વત્તા 3 અલગથી કરો. જો આ 72 અને આ 3 તો પહેલાં 75 કરી દઈએ, પછી વત્તાકારમાં હવે આ બે અલગથી કરો. જો અહીંયા બતાવું એકવાર સાઈડમાં શું થાય, 24/5 છે વત્તા 1/5 છે તો શું થશે, લસા શું નીચે આવશે 5, ઉપર થઈ જાય 24 વત્તા 1 એટલે કે 25/5. એ 25 એટલે 5 જવાબ આવશે બરાબર અહીંયા. તો 75 વત્તા 5 એટલે આ થઈ ગયા આખા 80 અને ગુણાકારમાં હજુ 0.12 છે. 0.12ને હું 12/100 લખી શકું ને, તો લખી દો 12/100 બરાબર છે. દેખો 80માંથી 1 પોઈન્ટ ગયું અને અહીંયાથી 1 પોઈન્ટ ગયું. પછી આ છે 4 દુ 8, આ છે ચલો 10 રહેવા દો, આને 8 રહેવા દો, નથી ઉડાવો બરાબર. આ 80 ગયું હતું ને એને ઉડાવો. 12 કેટલા થાય 96, 96/10. ત્યારે બી /10 હોય ને એ રહેવા દેવાનું, કેમ કે પોઈન્ટમાં જવાબ આવે ને તો ઇઝી પડે. હવે દેખો 9.6 ગયા ને, તો જવાબ આવી ગયો એ. એટલે આપણે પહેલાં શું કર્યું, આ બ્રેકેટ કેવી રીતે સોલ્વ કરવાનું એ શીખ્યા. આવું જ્યારે બ્રેકેટ આવે ને તો +8 કહેવાય પહેલાં તો.
તો +8નો ગુણાકાર થશે 9 જોડે, પછી થશે આની જોડે, બરાબર? તો 8 9 આપણે કર્યા 72, પછી 8 તરી 24 કર્યા અને નીચે 5 કરી દીધા, તો આ રીતે આવી ગયા. પછી આનું કમ્પ્લીટ થઈ ગયું, 8 બંને જોડે ગુણાઈ દો. પછી આ જે +1/3 છે ને એને પહેલાં 9 જોડે કર્યો, પછી 3/5 જોડે કર્યો. હવે ગુણાકારમાં અહીંયા પોઈન્ટ બાર આ રીતે લખી દે ને, તો અહીંયા ધારો કે બ્રેકેટ ના મૂકો, તમે પહેલાં આ કરી દે, કેમ કે બાકી બધું પ્લસમાં હતું. પણ એવું નહીં કરવાનું, પહેલાં બ્રેકેટ સોલ્વ કરો, પછી આને છેલ્લે વાતચીત થશે. ડન છે? ચલો, તો આવ્યો જવાબ એ. ચલો, આ દાખલો પહેલાં તમે જાતે કરો, પછી આપણે કરીએ. ડન છે? પઝ કરીને તમે ગણ્યો હશે. હવે જુઓ, આ દાખલામાં અહીંયા ભાગાકાર છે, તો અંશમાં શું થશે? પહેલાં આ બેનું કરવાનું, બરાબર? છેદમાં જુઓ, અહીંયા ભાગાકાર છે, અહીંયા ઓફ છે. તો પહેલાં તમારે છે ને આ ઓફ એટલે કે પહેલાં ગુણાકાર અહીંયા કરી દેવાના છે, પછી ભાગાકાર થશે, બરાબર? કેમ કે પી બોર્ડમાં શું નિયમ તમને યાદ છે? પહેલાં ઓફ આવે, પછી ડી એટલે કે ભાગાકાર આવે. પહેલાં ઓફ આવે, બરાબર ને? ચલો, પહેલાં અંશનું તો બતાવી દઈએ. અંશમાં શું છે? 1/3. આ ભાગાકારને તમે ગુણાકારમાં ફેરવો, તો ગુણાકારના કારણે પાછળનું ઉલટાઈ જશે, તો પાછળ થઈ ગયું 3 અને ગુણ્યા 1/3 તો હતું જ. પછી નીચે કરો, આ 1/3 ભાગ્યા 1/3 ગુણ્યા 1/3. ઓફ એટલે 1/3 જ થાય, એને બ્રેકેટમાં મૂકું છું, કેમ? યાદ રહે આપણને કે પહેલાં કરવાનું છે. ડન છે? ચલો, હવે દેખો, આ 3 3 ગયા, ઉપર થયા 1/3 અને નીચે જુઓ, આ 1/3 ગુણ્યા 1/3 પહેલાં કરવાનું છે, તો 1/3 ભાગ્યા અહીંયા 1/3 શું થશે? 1/9 થઈ જશે. હવે જો ઉપર થયા 1/3, નીચે જુઓ 1/3, આ ભાગાકારને હું ગુણાકારમાં ફેરવું છું, તો ગુણ્યા આ 9 થઈ જશે ઉલટો. હવે દેખો, અહીંયા આવી ગયા 3 તરી 9. હવે ઉપર 1/3 છે ને એને હું આ રીતે લખું, 1/3 અને નીચે છેદમાં હજુ 3 હતો જ, એટલે શું થઈ ગયું? જો 1/9. ડન છે? તો આમાં જવાબ આવશે એ. ચલો, શું સમજ્યા? પહેલાં અંશવાળા હતા ને, તો એમાં પહેલાં મેં ભાગાકાર દીધો, પણ જ્યારે ઓફ આવ્યો ને તો પહેલાં આનો ગુણાકાર કર્યો, પછી જ ભાગાકાર થાય. ચલો, હવે આ દાખલો જોઈએ. આ દાખલામાં તમારે સીડીવાળા દાખલા કહેવાય ને, તો નીચેથી ચાલુ કરવાનું, બરાબર ને? અહીંયા 1 આપ્યો છે, દેખો દરેકમાં 1 1 1 આપ્યા હશે, 1 1 1 1. તો આ રીતે છે ને આવા દાખલા પૂછાય, તમારે નીચેથી ચાલુ કરવાનું, ગણવાનું. પહેલાં તમારે શું કરવાનું ખબર? 1 + 4/5 ગણી નાખવાનો. એ શું થાય? 5 5 × 5 અને 4 9, 9/5 થાય. તો આની જગ્યાએ 9/5 લખી દેવાનું. હવે જ્યારે બી આ રીતે લખશો ને તો 5 જતા રહે ઉપર, એક આ છેદનો છેદ કહેવાય, તો 5 ઉપર જશે, 15 થઈ જશે. તો હવે શું થઈ ગયું? 1 + 15/9. આટલું છે ને આપણે આવું લખી નાખ્યું, 1 + 15/9. તો 9 × 9, 9 ને 15 24/9. તો આ જે આખું છે ને આખું એ થઈ ગયું 24/9. તો હવે પાછા 9 ઉપર જશે. ડન? દેખો, કાં તો શું કરવાનું? 24/9 ને હજુ નાનું કરો. આ કેટલા છે? 8 તરી 24 અને આ છે 3 તરી 9. ચલો, હવે 3 ને ઉપર લઈ જાઓ, 3 દુ 6 થઈ ગયા, તો 6/8 વત્તા 1, મતલબ કે આટલું આપણે લખી નાખ્યું 6/8 વત્તા 1. તો 8 × 8, 8 હજો 14, 14/8 કહેવાય. તો અહીંયા આવી ગયું 14/8. આ જે છે ને એ 14/8 થઈ ગયું. હવે 8 પાછો ઉપર જશે, બરાબર ને? કાં તો હજુ 14/8 ને નાનું કરો, 7 દુ 14, 4 દુ 8, 4 ને તમે ઉપર નાખો, તો શું થશે? જો 1 પ્લસ આ 4 ઉપર આવે એટલે થઈ ગયા 8 અને નીચે બચ્યો છે 7. તો 7 × 7, 8 7 15. તો 15/7 જવાબ આવશે, એટલે કે એ જવાબ આવશે. શું કરવાનું? નીચેથી ઉપર જતા જવાનું અને મસ્ત રીતે લખતા રહેવાનું. આમાં ખાલી એક જ નિયમ યાદ રાખવાનો છે કે 5 × 5 4 9 કરે ને, 9/5 લખે તમે જ્યારે પણ આ 9/5 લખે ને, જો આ થોડું હટાવું એટલે તમને ધ્યાન આવે. આનું જ્યારે મેં 9/5 કર્યું ને ત્યારે હું 5 જ્યારે ઉપર જવા દઈશ ને તો એ 3 જોડે ગુણાશે, એટલે કે 15 અને નીચે થઈ જશે 9. સમજે? 9/5 ઉલટું થઈ જાય, જ્યારે બી આ છેદનું છેદ હોય ને ત્યારે ઉલટું થઈ જાય. બસ એટલું તમારે યાદ રાખવાનું હતું. એટલે તમે સીડી ધીમે 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 ચડતા જજો, છેદનો છેદ અંશમાં લાવતા રહેજો, બરાબર? એક વખત આ પ્રેક્ટિસ કરો, એકદમ ઇઝી છે. મેં જે રીતે ગણાવ્યું ને એ રીતે તમારે કરવાનું છે, બરાબર? ચલો, તો આમાં આવ્યો એ. પહેલાં તમારે આ સોલ્વ કરવાનું છે, જે બી જવાબ આવે ને એનો છેદ આની જોડે ગુણી નાખવાનો, અંશ નીચે રહેવા દેવાનો, પછી આટલું બનાવી દેવાનું. ડન છે? એવી રીતે ધીમે ધીમે ઉપર ચડવાનું છે. ચલો, તો આવડશે એટલું? ચલો, હવે આ સોલ્વ કરો તમે. દેખો, આ માઇનસ છે, આ બાજુ જાય તો પ્લસ થશે. ચલો, -19 છે, +19 કરી દો. 9 ને 7 16, 1 ને 1 2 અને 1 બચ્યો એટલે 126 આવ્યા. હવે આટલું પદ ઉડી ગયું, સામે છે 126, બરાબર? ચલો, તો આ રીતે તમારા માટે લખું, તમને ખબર પડે. 3969 અપોન આ શોધવાનું છે એટલે એક્સ કરી દઈએ, = 126 છે. આ જે વર્ગમૂળ છે ને સામે જશે તો વર્ગ થશે, મતલબ કે 3969 અપોન એક્સ = 126 નો વર્ગ, એટલે 126 આપણે 2 વખત લખી દઈએ. ડન છે? 126 × 126 લખ્યા.
હવે જે શોધવાનું છે ને એ આ બાજુ રાખીએ. એટલે એક્સ બરાબર થશે 3969 અપોન 126 ગુણ્યા 126. ડન. હવે જો આ બધાનો સરવાળો દેખો, 9 9 અને 6 3 9 થાય છે, એટલે 9 વડે ભગાય છે, બરાબર. અને આ પણ 9 વડે ભગાય છે, પહેલાં 9 વડે ભાગીએ. 9 એકા 9, કેટલા બચ્યા? 10 11 12, 3 બચે 36, 9 ચોક 36. અહીંયા કરો, 9 ચોક 36, 3 બચે એટલે 9 ચોક 36 અને 9 એકા 9. હવે જુઓ 4 4 8 9, અહીંયા પણ 9 થાય છે, 9 વડે ભાગીએ તો 9 5 45 થાય, 9 ચોક 36 કરીએ. પછી 9 ચોક 36 એટલે 8 બચ્યા એટલે 81, 9 9 81. આને કર્યા તો 14 જ આવશે. હવે જો આ છે 2 સિત્તા 14, આ છે 70 70 49. પછી આ થઈ ગયા 7 દુ 14, એટલે બચ્યા કેટલા? 1/4 બચ્યા. 1/4 હજુ આમાં જવાબ નથી આવ્યો, તો આપણે શું કરીશું? 1/4 ને ગણીશું. તો 1/4 એટલે કે 0.25. ડન. 1/4 આમ કરી શકાય ને, 100 છે અને અહીંયા છે 4, તો 0. પહેલાં થશે 4 દુ 8, 20 બચ્યા, 4 પંચા 20. ચલો જવાબ આવ્યો એ. ચલો હવે આ તમે ગણો, પછી હું ગણું. તમે શું કર્યું છે? નીચે √3 લસા લીધો હશે, બરાબર. √3 બધામાં છે ને કોમન, તો √3 અહીંયા લસા. હવે ઉપર જો 4 - 1 + 6, √3 લસા આવે દરેકમાં આપણે √3 ગુણી જોઈએ, ખરો ને. √3 ઉડી જશે એટલે ખાલી 4 બચે. એ રીતે સિસ્ટમ થતી હોય છે. એટલે જ્યારે બી લસા સરખો આવે ને તો ઉપરનું પદ એમને લખી દેવાનું. ઇઝ ઇક્વલ ટુ એક્સ રૂટમાં છે, બરાબર. એક્સ શોધવાનો છે પણ એ રૂટમાં છે, એટલે કે આ સામે મોકલીશું, વર્ગ થશે બધાનો. ચલો પહેલાં તો આટલું સોલ્વ કરીએ. 4માંથી 1 જાય તો 5, 5 ને 6 11, અને 4માંથી 1 જાય તો 3, 3 ને 6 9, બરાબર. 4માંથી 1 જાય તો 3 આવશે, 3 ને 6 9 આવશે. 9 પણ √3 છે, ઇઝ ઇક્વલ ટુ રૂટમાં એક્સ છે. હવે રૂટમાં એક્સ છે, સામે જશે વર્ગ જશે, તો 9 ગુણ્યા 9 અને નીચે √3 ગુણ્યા √3 થશે 3, ઇઝ ઇક્વલ ટુ એક્સ થઈ જશે. જો 3 તરી 9 અને 9 તરી 27, 27 બરાબર એક્સ આવશે, બરાબર. તો આમાં આવી ગયો એ જવાબ. ડન છે. આ તો ઇઝી હતો. ચલો આમાં આવ્યો એ. ચલો હવે તમારું સાદુરૂપ છે ને ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. ચેપ્ટર પત્યું નથી, હજુ બીજગણિત પતાવીશું, પછી આપણે મિક્સ દાખલા પણ જોઈશું, બરાબર. ચલો એટલે હવે પહેલાં ચાલુ કરીએ બીજગણિત. બીજગણિતમાં થોડા ઘણા સૂત્રો આવશે. દરેક દાખલામાં હું તમને કંઈક ને કંઈક સૂત્ર કહીશ. હું તમને પહેલાં પણ દરેક સૂત્ર કહી શકતો હતો, પણ આપણે એ રીતે નહીં કરીએ. આપણે પહેલાં કોઈ દાખલો જોઈશું, પછી એ પર્ટિક્યુલર દાખલામાં કયું સૂત્ર વાપરવાનું છે, તો એ સૂત્ર ત્યારે તમારે યાદ રાખી લેવાનું છે. પછી છેલ્લે મેં એક સાથે બધા સૂત્રોની આખી લિસ્ટ મૂકી દીધી, બરાબર. તમારે રિવિઝન કરવું ઇઝી રહેશે. ડન છે. ચલો પહેલાં વર્ગના સૂત્રો જોઈએ. પ્રકાર 1થી ચાલુ કરીએ, બરાબર. બીજગણિતમાં શું હશે? હવે એક્સ વાય ને બધું તમને જોવા મળશે. ચલો દેખો, એ અને બી આવ્યું પહેલાં જ. શું છે? જો a + b = 12 છે, ab = 32 છે, તો a² + b² કિંમત શોધો. તો આના માટે છે ને તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે. a + bનો આખાનો સ્ક્વેર કરીએ ને ત્યારે a² + 2ab + b² બને, બરાબર. એ જ રીતે માઇનસનું પણ તમને કહી દઉં. a - bનો હોલ સ્ક્વેર કરીએ આખો સ્ક્વેર, ત્યારે a² માઇનસ છે ને એટલા માટે અહીંયા -2ab આવશે, બાકી પાછળ આવશે b². એટલે આ બેમાં શું ફરક છે? ખાલી +2ab અને -2abનો જ ફરક છે. ડન છે. ચલો અત્યારે તમે સૂત્ર યાદ કરી લો. આવ્યો પહેલાં 2 મિનિટ સ્ટોપ કરો, આ સૂત્ર યાદ કરી લો, પછી આ દાખલા પર જઈએ આપણે. ચલો પસ કરીને તમે યાદ કરી દો હશે. હવે જો આ a + b = 12 દેખાય છે, પછી ab = 32 આપે છે, તો મારે શું શોધવાનું છે? a² + b². તો જો અહીંયા a² + b² દેખાય છે, ab પણ છે અને a + b પણ છે, તો આપણે કયું સૂત્ર વાપરીશું? આ વાળું, બરાબર. માઇનસ વાળું અત્યારે કંઈ કામનું નથી. ચલો અહીંયા આ સૂત્રની કિંમતો મૂકતા જાઓ. ચલો a + bની જગ્યાએ આપણે 12નું મૂકીએ. 12² ઇઝ ઇક્વલ ટુ a² + b² હું જોડે લખી દઉં છું. a² + b² વત્તા આ 2ab છે ને 2ab, તો એ 2 રહ્યો અને ab બરાબર આપે છે 32. ચલો ડન. 12² કેટલો થાય? 144 ઇઝ ઇક્વલ ટુ a² + b² એમને રહેશે, વત્તા 32 દૂ થશે 64, તો 64 જાય સામે, થશે માઇનસમાં. ચલો માઇનસ કરી નાખો. 0 પછી 8 ને 6 14 એટલે 80 જવાબ આવ્યો. તો a² + b² શું આવ્યું? આ તો સામે ગયું છે. a² + b² આવ્યું 80. ચલો એટલે બી આવ્યો. ચલો એટલે આવો દાખલો પૂછાય ને તો તમારે આ સૂત્ર વાપરીને જવાબ લાવવાનો છે. ડન છે. ચલો આવડશે. હવે આને કહેવાય બીજગણિત. બીજગણિત એટલે શું? સૂત્રો અમુક કરવાના છે. ડન છે. ચલો હવે નેક્સ્ટ જો, એટલે તમને ધીમે ધીમે ખબર પડવા માંડે. ચલો હવે આ સીસી પ્રીનો એક દાખલો જોઈએ. શું છે? 1007નો સ્ક્વેર -993નો સ્ક્વેર, એનું સાદુરૂપ આપવાનું છે. તમે વિચારો ખરા આટલો બધો સ્ક્વેર કરીને તમે માઇનસ કરી શકો? તો ના કરી શકાય.
તો શું કરવાનું પહેલાં દેખો આને એ ધારો એ સ્ક્વેર કહેવાય માઇનસ છે આ બી સ્ક્વેર તમે ખાલી અત્યારે ધારો બી નહીં એક વસ્તુ ખાલી યાદ રાખો એક સૂત્ર હું પહેલાં તમને બતાવી દઉં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું જ્યારે બી આવું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે તમને શું દેખાશે ખબર કોઈનો વર્ગ હશે માઇનસ બીજા કોઈનો વર્ગ હશે એટલે જ્યારે બી કોઈની વર્ગોની બાદબાકી આપી હોય યાદ રાખજો વર્ગો આપ્યા હશે અને એની બાદબાકી આપી હશે ત્યારે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બનતું હશે હવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય ને તો સૂત્ર શું છે ખબર એક વખત એ પ્લસ બી લખવાનું અને એક વખત એની ગુણાકારમાં એ માઇનસ બી લખવાનું સમજ્યા એ પ્લસ બી લખ્યું ગુણાકારમાં એ માઇનસ બી લખવાનું ડન છે આટલું જ કરવાનું છે બસ આટલું જ કરીશું ચલો શું કરીશું પહેલાં એ પ્લસ બી કરીશું આ 1007 છે દેખો એ સ્ક્વેરને આપણે 1007 ગણીએ તો આ 1007નો સ્ક્વેર છે માઇનસ 993નો સ્ક્વેર આટલું છે બરાબર હવે એક વખત 1007 વત્તા 993 લખો જે જવાબ આવે અને એક વખત 1007 માઇનસ 993 લખો જે જવાબ આવે બંને જવાબનો તમારે ગુણાકાર કરવાનો છે ચલો 7 3 10 9 ને 1 10 9 ને 1 10 અને 1 ને 1 2 એટલે 2000 આવ્યા ગુણ્યા અહીંયા બાદ બાકી થશે 7 માં 3 જાય તો 4 100માંથી 99 જાય તો 1 આવશે એટલે 14 દૂને પછી આવશે 28 અને 3 મીંડા 1 2 અને 3 ડાયરેક્ટ જ તમે કહી શકો કે 28,000 જવાબ આવે આમાં ચલો કેટલો ઇઝી હતો તમારે ખાલી એક વખત પ્લસ કરવાનો છે એક વખત બાદબાકી કરવાનો છે બંનેનો ગુણાકાર કરવાનો છે ચલો એટલે ફરીથી મેં તમને એક દાખલો આપ્યો છે તમને દેખાય છે બે વર્ગોની બાદબાકી છે વર્ગ છે એની બાદબાકી વર્ગ છે એની બાદબાકી ચલો તમે આમાં શું કરશો એક વખત પ્લસ કરશો 54 + 46 અને એક વખત માઇનસ કરશો 54 - 46 પછી જે બી જવાબ આવે ને બંનેનો ગુણાકાર કરી દેશો ચલો 54 ને 46 કેટલા થાય 100 54 માંથી 46 જાય તો 6 અને 4 10 અહીંયા 4 અને 4 8 એટલે 8 આવશે બરાબર 54 માંથી 46 જાય તો 8 બચશે 100 × 8 છે તો કેટલો જવાબ આવશે 800 આટલું જ તમારે કરવાનું હતું શું છે જ્યારે બી આવું દેખાય વર્ગોની બાદબાકી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર દેખાશે ત્યારે એક વખત એ પ્લસ બી એક વખત એ માઇનસ બી પછી ગુણાકાર ડન છે આ સૂત્ર તો ખાસ યાદ રાખવાનું છે બહુ જ વખત પૂછાશે બરાબર આ સૂત્ર શું કરવાનું છે દેખો એક વખત પ્લસ કર્યું મેં 100 જવાબ આવ્યો માઇનસ કર્યું તો 8 આવ્યો પછી બંનેનો ગુણાકાર કરી દો જવાબ આવી જશે ડાયરેક્ટ જ બાકી તમને આવડતો હોય 54નો વર્ગ તમે એ કરો -46નો વર્ગ કરો તો જવાબ આવી જશે બરાબર પણ આ રીત વાપરવાની આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળી ચલો હવે આ જુઓ શું છે 87 × 56 87 × 44 તો આમાં તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કંઈ બનતું નથી શું કરશો દેખો આ 87 છે 87 છે તો આમાં 87 કોમન આવે છે તો 87 કાઢવાનું તમારે કોમન શું બચ્યું અંદર 56 + 44 આટલું બચ્યું 56 ને 44 થાય 100 અને ગુણ્યા છે 87 તો 87 00 જવાબ આવ્યો ડન છે આવા દાખલા આ રીતે ગણવાના આમાં કોઈ સૂત્ર ના હોય આમાં કોમનની રીત હોય ડન ચલો એક ઓર સીસી પ્રીનો દાખલો છે આ કેવી રીતે ગણવાનો તો જો a + b + c = 0 આપ્યો છે બરાબર a² + b² + c² = 60 આપ્યો છે ab bc ca શું થશે તો જો આપણે છે ને a + b નો હોલ સ્ક્વેર તમે જોયો ને એ જ રીતે a + b + c નો હોલ સ્ક્વેર શું થાય એ આપણે જાણવો છે ચલો તો ધ્યાન રાખજો ખાસ કશું યાદ રાખવાનું નથી દરેકના માથા પર પહેલાં સ્ક્વેર મૂકો a² + b² + c² થશે બરાબર પછી 2 ટાઈમ્સ ab થાય પછી 2 ટાઈમ્સ આ bc થાય અને 2 ટાઈમ્સ ac થાય બરાબર એટલે કે ca પણ કહી શકો ચલો તો આમાંથી શું આવશે 2 કોમન આવશે બચ્યું ab + bc + ca એટલે શું સૂત્ર છે a² + b² + c² + 2 ab bc ca બરાબર a + b + c નો સ્ક્વેર તો હવે શું કીધું છે a + b + c = 0 છે તો અહીંયા આખું 0 થઈ ગયું 0નો વર્ગ પણ 0 થાય શોધવાનું શું છે a² + b² + c² શોધવાનો છે બરાબર અને વત્તા છે 2 અહીંયા છે ab bc અને ca ab + bc + ca ચલો શોધવાનું તો આ છે બરાબર ab bc ca આ તો આપે છે આના બરાબર શું આપ્યું છે 60 તો જો હવે આના બરાબર હું 60 લઈ લઉં તો આ સામે નાખી દઈએ આપણે -2 ટાઈમ્સ ab bc અને ca હવે આ ab bc ca શોધવાનું છે તો -2 હું નીચે રાખી દઉં ડન છે અહીંયાથી હું અહીંયા લઈ જાઉં તો દેખો આ 2 30 થઈ ગયા તો જવાબ આવી ગયો -30 ડન છે જવાબ આવશે ડી શું છે સૂત્ર પહેલાં સૂત્ર યાદ કરી લો પછી સૂત્રમાં ખાલી કિંમત મૂકી નાખો બસ આટલું જ કરો ચલો સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું ખબર છે તમે a + b નો સ્ક્વેર કરો ને આખાનો
તમે કેવી રીતે કરો? A² અને B² મૂકી દો અને વત્તા કરો 2AB, બરાબર? એટલે A² પ્લસ 2AB પ્લસ B² કરો છો. એ જ રીતે જ્યારે A પ્લસ B પ્લસ Cનો સ્ક્વેર કરો ને તો દરેકનો સ્ક્વેર મૂકી દો પહેલાં. A² પ્લસ B² પ્લસ C², પછી 2AB મૂકતા હતા ને, પણ આની અંદર સંતોષ નહીં લેવાનો, 2AB થી લેવાનો. પહેલાં 2AB, પછી 2BC અને 2CA. ચલો પછી 2 કોમન કરી નાખો એટલે તમારું સૂત્ર રેડી થઈ ગયું, બરાબર ને? ચલો આટલું સૂત્ર છે, બરાબર? યાદ રહેશે. હવે આના બરાબર 0 હોય ને 0, તો ડાયરેક્ટ તમે એમ કહી શકો A² પ્લસ B² પ્લસ C² હંમેશા -2 AB પ્લસ BC પ્લસ CA થશે, બરાબર? દાખલા જ્યારે પૂછે છે ને ત્યારે A પ્લસ B પ્લસ C બરાબર હંમેશા 0 કરી દે છે. તમારે શું કરવાનું? AB, BC અને CA શોધવું હોય ને તો આના ભાગ્યા -2 કરી દેવાનું, ડાયરેક્ટ જવાબ આવશે. જો આમાં જવાબમાં બતાવું, જ્યારે બી AB, A પ્લસ B પ્લસ C બરાબર 0 હોય, આવા દાખલા ડાયરેક્ટ જ આવે છે. CCમાં પૂછાય તો જો 0 હોય ને તો A² પ્લસ B² પ્લસ C² આપ્યું હોય ને એના અપોનમાં -2 કરી દેવાનું. એટલે 60ના અપોનમાં -2 કરી દો એટલે જવાબ આવી જાય. કેટલો જવાબ આવ્યો? -3, -30. ડન છે. એટલે આ તમારી શોર્ટકટ ટ્રીક બની ગઈ, બરાબર? શું છે શોર્ટકટ? જ્યારે પણ 0 આપ્યું હોય ત્યારે અપોનમાં -2 કરી દેવાનું. ચલો આવડશે હવે? હવે કરો આ દાખલો. શું છે? x માઇનસ વાય માઇનસ ઝેડનો સ્ક્વેર. ત્રણે ત્રણ માઇનસમાં જઈને સ્ક્વેર આપ્યું છે. આવું કોઈ સૂત્ર નથી આપણી જોડે. આપણી જોડે શું સૂત્ર હતું? A પ્લસ B પ્લસ Cનો આખાનો સ્ક્વેર. પ્લસ વચ્ચે હોવો જોઈએ, બરાબર? તો આની અંદર ચાલો પહેલાં પ્લસ લાવી દઈએ. x વત્તા માઇનસ વાય કહેવાય, વત્તા માઇનસ ઝેડ કહેવાય, એનો આખાનો સ્ક્વેર છે. આવું વિચારો, બરાબર ને? તો x વત્તા માઇનસ વાય વત્તા માઇનસ ઝેડનો સ્ક્વેર છે. ચલો પહેલાં શું થશે? પહેલાં સૂત્ર તમને લખી દઉં, તમને યાદ રહે. A પ્લસ B પ્લસ Cનો સ્ક્વેર હતો, બરાબર શું હતું? A² પ્લસ B² પ્લસ C² પ્લસ 2 ટાઈમ્સ શું હતું? AB વત્તા BC વત્તા CA. આ રીતે હતું. હવે જો આની અંદર દરેકમાં અંદર 2 ગુણેલો છે તો આપણે પણ 2 અંદર જ રાખીએ. ચલો તો 2AB વત્તા 2BC વત્તા 2CA આ સૂત્ર છે. ચલો પહેલાંથી કિંમત મૂકીએ. A² એટલે કે શું થશે? x² પ્લસ B² એટલે માઇનસ વાયનો સ્ક્વેર y² જ થશે પ્લસમાં, પછી Z² પણ પ્લસમાં જ થશે. હવે જો વત્તા 2, A એટલે કે x છે, B એટલે કે માઇનસ વાય છે, પછી વત્તા કરો 2 છે, પછી B એટલે કે માઇનસ વાય છે અને Z એટલે કે માઇનસ ઝેડ છે, C એટલે માઇનસ ઝેડ છે એમ. પછી વત્તા ફરીથી 2 કરો, C એટલે માઇનસ ઝેડ છે અને A એટલે કે x છે. હવે જો શું થશે? x² પ્લસ y² પ્લસ Z² એ તો રહેવાનું જ, બરાબર? અહીંયા માઇનસ નહીં થાય એટલે આ ખોટું થઈ ગયું. આ રહેવાનું. પહેલું શું થશે? +2x માઇનસ વાય છે તો -2y થશે. જુઓ -2 થશે અને જોડે આવશે xy તો -2xy આવશે, બરાબર? પ્લસ વાળો આવશે તો કે ના, એટલે આ બે મત બચ્યું. હવે જુઓ નેક્સ્ટ જુઓ, આ પદ જુઓ શું છે? -y માઇનસ ઝેડ તો માઇનસ માઇનસ ઉડી જશે તો પ્લસમાં આવશે +2yz, પ્લસમાં આવશે +2yz અને પછી અહીંયા એક માઇનસ છે, અહીંયા એક પ્લસ છે એટલે આવશે માઇનસ અને 2xz કાં તો zx. જવાબ આવી ગયો A. ડન છે. કેવી રીતે આવશે? આને આ રીતે કરીને સોલ્વ કરો, આ રીતે લખો પછી સોલ્વ કરો. ચલો એ આવ્યો. હવે આનું કરો. હવે તો ઇઝી દાખલા છે. પહેલાં તમે ટ્રાય કરો પછી હું કરું, બરાબર? ચલો શું કરશો? પહેલાં તમે 8ની 4 ઘાત છે, મતલબ કે આને 64 ગુણ્યા 64 લખાય. કેમ નહીં? 8ની 4 છે તો 8ની 2 ઇન્ટુ 8ની 2 એવું લખી શકું. 8ની 2 ઇન્ટુ 8ની 2 તો જો 64 ગુણ્યા 64 લખ્યું. માઇનસ 2ની 4 કેટલી થાય? 2 દુ 4 દુ 8 દુ 16, 16 થાય તો 16 અહીંયા રાખો. પછી નીચે પણ જુઓ 8નો વર્ગ શું થાય? 64 વત્તા 2ની 2 4 તો જુઓ નીચે શું થયું? 64 ને 4 68. હવે 64નો વર્ગ કરો. 64નો વર્ગ કેવી રીતે કરવાનો? વર્ગ અને વર્ગમૂળ તમે કદાચ જોયું હશે. ચોખ્ખું ચોખ્ખું 16. આ જે પાછળની સંખ્યા છે ને એનો વર્ગ કરવાનો અને આગળની સંખ્યાનો વર્ગ કરવાનો. ચોખ્ખું ચોખ્ખું 16, 6 6 36 આ રીતે કરી નાખ્યું. પછી ત્રણેય ડિજિટનો ગુણાકાર 6 ગુણ્યા 4 ગુણ્યા 2 કરી દેવાના. 6 ચોક 24 દુ 48. હવે 48 છે ને એ છેલ્લી સંખ્યા છોડીને લખવાનો, આ રીતે લખવાનું. 6 ના 6 નીચે ઉતરશે, 8 ને 1 9, 36 ને 4 40. એ 4096 આવ્યા ઉપર. 4096માંથી હજુ મારે 16 બાદ કરવાના છે, બરાબર ને? આ 16 મારે બાદ કરવાના છે. ચલો બાદ કરી દઈએ. 6 માં 6 જાય તો 0, 9 માં 1 જાય તો 8 એટલે 40 80 આવ્યા નીચે. 40 80. હવે આને નાનું કરતા જાઓ. આ છે 20 40, આ છે 34 68, પછી આ છે 10 20, આ છે 17 દુ 34. હવે ભાગ ચલાવો. 17 કેટલા 102 થશે?
17 છંગ 102 થશે. તો 6 બચે ને પાછળ આવી ગયો 0. તો 17 છંગ 102 પાછળ 0 એટલે કે 60 જવાબ આવ્યો. ડન છે. આમાં આવશે બી. ચલો હવે આ કરો. ચલો આમાં દેખો 56 + 44 છે. 56 - 44 છે અને 56નો વર્ગ +44. તમે આ 100નો વર્ગ કરી શકો છો, પણ પછી દરેકમાં કરવું પડશે. એના કરતાં છે ને 56ને એ ધારો, 44ને બી ધારો. આને એ ધારો, આને બી ધારો, આને એ ધારો, આને બી ધારો. ડન છે ને. તો પહેલાં શું છે, a + bનો સ્ક્વેર આપ્યો છે વત્તા a - bનો સ્ક્વેર આપ્યો છે અને નીચે a² + b² આપ્યું છે. ડન. ચલો હવે કૌંસ ખોલીએ. પહેલો છે a² + 2ab + b² અને વત્તાકારમાં a² - 2ab + b². આટલું આપ્યું છે. ખાલી કૌંસ ખોલી રહ્યો છે, બરાબર. સૂત્ર તમને આવડતા હશે. ચલો આ એક સૂત્ર મૂક્યું, આ એક સૂત્ર મૂક્યું છે અને નીચે આ બધાની નીચે શું છે, a² + b². હવે આમાંથી જો +2ab અને -2ab ઉડી ગયા. શું બચ્યા? a² + a² એટલે કે 2a² + b² + b² એટલે કે 2b². અને નીચે છે a² + b². ચલો આમાંથી ઉપરથી 2 કોમન આવશે તો a² + b² બચ્યું અને નીચે આવશે a² + b². એટલે કે a² + b², a² + b² ઉડી જશે. જવાબ ખાલી આવશે 2. ડન છે. જવાબ આવ્યો 2. ચલો એટલે તમે આ પણ ડાયરેક્ટ યાદ રાખી શકો છો. જ્યારે બી આવું સૂત્ર બનતું હશે ને, અને આવા દાખલા આપ્યા હશે પાછા, બેઠે બેઠા આપ્યા હશે. જો ઉપર a² + b² આ રીતે હશે. જો a² + b² નીચે વચ્ચે હશે વત્તા. વચ્ચે દેખો વત્તાકારની નિશાની હશે અને પાછળ હશે a² - b². આગળ પ્લસ વાળું, પાછળ માઇનસ વાળું, વચ્ચે વત્તાકારની નિશાની, નીચે હશે a² + b². તો એનો જવાબ ડાયરેક્ટ 2 આવે છે, એવું તમે યાદ રાખી શકો છો. ડન છે. ચલો આમાં આવી ગયો 2 જવાબ. હવે એક આ દાખલો જોઈએ. શું બને છે દેખો. આમાં પણ એવું જ છે. 93 અને 27 છે. તો આને એ ધારી લો, આને બી, આને એ ધારી લો, આને બી, અને નીચે છે a × b. ચલો હવે દેખો શું સૂત્ર બને છે, a + bનો સ્ક્વેર માઇનસ a - bનો સ્ક્વેર. નીચે છે ab. હવે તમે ખોલો આને. a² + 2ab + b². આ પહેલું ખોલ્યું મેં. હવે માઇનસમાં આ a² - bનો સ્ક્વેર શું થશે, a - bનો સ્ક્વેર. a - bનો સ્ક્વેર થશે a² - 2ab + b². પણ એની આગળ માઇનસ છે ને, દરેક ચિહ્ન બદલાશે. જો a² આવે માઇનસમાં, માઇનસ આગળ માઇનસ હતું તો શું થશે, પ્લસ +2ab. અને આ b² પણ માઇનસમાં જશે, -b². નીચે આવશે a × b. હવે જો આમાં શું ઉડશે ખબર, ગઈ વખતે 2ab ઉડ્યું હતું. આ વખતે 2ab સિવાયના બધું ઉડશે. જો a² ગયો, a² ગયો, b² ગયો, b² ગયો. ઉપર શું થઈ ગયું, 4ab અને નીચે છે ab. તો આમાં ab જઈને જવાબ આવશે 4. તો આમાં જવાબ આવ્યો 4. એનો મતલબ કે વચ્ચે વત્તાકારની જગ્યાએ માઇનસ હોય ને, અહીંયા થઈ ગયા માઇનસ, તો જવાબ આવશે 4. ડન છે. કાં તો બીજી કઈ રીતે છે દાખલાની, નીચે ab આપ્યો હોય ને, ab, તો જવાબ આવશે 4 અને નીચે a² + b² આપ્યો હોય ને, તો જવાબ આવશે 2. ડન છે. ઉપર આવું થવું જોઈએ, પણ ઉપર a + bનો સ્ક્વેર, a - bનો સ્ક્વેર વત્તાકારમાં કે માઇનસમાં થવો જોઈએ. ચલો આવા દાખલા બેઠા આપ્યા હોય છે, જવાબ તમારે ડાયરેક્ટ જ આવે છે, બરાબર. કોઈ બી રકમ હોય, 93 જગ્યાએ 193 કેમ ના હોય, જવાબ તો 4 જ આવશે. ડન. ચલો હવે એક 2025નો PYQ તમે સોલ્વ કરો. એની પહેલાં છે ને હું એક વાત કહેવા માંગીશ તમને. દેખો આમાં છે ને તમને દાખલા અમુક હાર્ડ લાગતા હશે, બરાબર. દાખલા હાર્ડ લાગતા હશે, સૂત્રો બહુ બધા લાગતા હશે, બરાબર. પણ હું જેટલા કહું છું ને એ બધા IMP છે. બેઠે બેઠો દાખલો તમારે એક્ઝામ આવી જશે. તમને 1 કે 2 માર્ક્સ મળતા હોય તો આટલા સૂત્રો તો કરવા જ જોઈએ, બરાબર. હવે હું તમને છે ને એવા દાખલા કરાવીશ ને જે પરીક્ષામાં બેઠા આવશે. હવે દેખો, હવે જે આ નેક્સ્ટ આવે છે ને એક્સવાળા દાખલા, એમાં હું તમને 3-4 રીત કહી દઈશ. 4 રીત કહી દઈશ અલગ અલગ. તો એમાંથી ગેરંટી 4માંથી એક તો આવશે જ આવશે, બરાબર. જો પૂછાય ને તો એમાંથી જશે, એની બહાર નહીં જાય. ડન. ચલો તો હવે દેખો આમાં શું હશે ખબર, x + 1/x છે. અહીંયા શું છે, x² + 1/x² શોધવાનો છે. દેખો આમાં આ રીતે દાખલા પૂછી શકે છે. એક વખત x + 1/x આપ્યો છે અને પૂછશે શું ખબર, x² + 1/x² શોધવાનું પૂછશે. કાં તો x - 1/x આપ્યો હશે તો બી પૂછશે શું ખબર, x² + 1/x² જ પૂછશે. કદી માઇનસ તો અહીંયા નહીં પૂછે. પછી એ જ રીતે x + 1/x જ આપ્યો હશે, પણ પૂછી શકે છે શું ખબર, ડાયરેક્ટ જ અહીંયા જોજો, x³ + 1/x³. એ જ રીતે અહીંયા પણ જ્યારે આપશે ને તો અહીંયા પૂછી શકે છે x³ પ્લસ કાં તો -1/x³. અહીંયા માઇનસ પણ પૂછી શકે છે, બરાબર. ક્યુબ હશે તો માઇનસ પણ પૂછી શકે છે. ચલો આટલું તમારે યાદ રાખવાનું છે. અત્યારે છે ને આપણે વર્ગવાળા ચાલે છે, તો પહેલાં વર્ગવાળા ઉપર ફોકસ કરીએ, બરાબર.
ચલો પહેલાં એક્સ સ્ક્વેર પ્લસ 1/x² આવે તો શું કરવાનું, અને એક્સ સ્ક્વેર પ્લસ 1/x² જ્યારે માઇનસ હોય ત્યારે આવે ત્યારે શું કરવાનું. તો પહેલાં તમને શોર્ટ ટ્રિક શીખવાડું. જ્યારે બી દેખો અહીંયા એક્સ વત્તા 1/x આપ્યું હોય અને પૂછ્યું હોય સ્ક્વેરમાં જવાનું. શું પૂછ્યું છે? દેખો અહીંયા ખાલી સ્ક્વેર એડ કરવાના છે બસ. તો સ્ક્વેર જ ખાલી એડ કરવાનો હોય ને તો એની સામે જે સંખ્યા હોય ને એમાં સ્ક્વેર એડ કરી દેવાનો. મતલબ કે 7.2નો સ્ક્વેર કરી દેવાનો. અને સ્ક્વેરમાં જવું છે ને એટલે તમારે કરી દેવાનું -2. સમજ્યા? અહીંયા જો પ્લસ હોય તો -2 વાળું આવશે, અને અહીંયા માઇનસ વાળું છે તો શું કરવાનું, સ્ક્વેર કરીને પહેલાં સ્ક્વેર કરી દેવાનું, પછી +2 આવશે. ડન? આટલું યાદ રાખવાનું. ચલો તો આ વર્ક કરીને +2 કરશો, અહીંયા અહીંયા વર્ક કરીને -2 આવશે. કેમ? અહીંયા વચ્ચે પ્લસ છે એટલા માટે. તો 7.2નો વર્ક કરવાનો એટલે 72નો વર્ક કરી દઈએ. તો 72નો વર્ક એટલે કે 0 4 આ થશે 70 49, 7 × 2 = 28, આ છે 4 8, આ છે 49, 49 ને 2 51, તો 51.84 આવશે. બરાબર? એક પોઈન્ટના ડબલ થઈ જાય તો 51.84 માઇનસ આવશે 2. તો 0.84 જેમને 51 2 જાય તો 49, એટલે 49.84 જવાબ આવશે. ડન છે? આમાં આવશે બી. શું કર્યું? પ્લસ છે અને સ્ક્વેર શોધવાનો, તો આનો સ્ક્વેર કરવાનો, -2 કરી દેવાનો, આખાના -2 કરી દેવાનું. બરાબર? જે બી જવાબ આવે. ચલો હવે આ તો મેં તમને શોર્ટ ટ્રિક શીખવાડી. આને ગણાય કેવી રીતે અસલીમાં? જો આ છે ને x + 1/x છે અને = છે 7/2. બરાબર? તો અસલીમાં આપણે સ્ક્વેર શોધવાનો છે ને તો આપણે બંને બાજુ સ્ક્વેર કરવાનો. અહીંયા સ્ક્વેર, અહીંયા સ્ક્વેર. તો હવે સ્ક્વેરનું સૂત્ર વાપરો. a², આ છે a + b હો, a + bના સ્ક્વેરનું સૂત્ર કહું છું. તો a² + 2ab + b² થશે. તો a² + 2 ટાઈમ a × b અને વત્તા b² એટલે 1/x² = અહીંયા આનો સ્ક્વેર થશે એટલે 51.84 આવશે. ડન? હવે તમે જુઓ, આ છે x², પછી અહીંયા વત્તા x² + 1/x², અને આ x અને આ x ઉડી જશે એટલે ખાલી 2 બચશે. તો +2 બચ્યો = 51.84 છે. તો આ 2 જશે સામે, તો શું થશે? 51.84 માંથી 2 જશે એટલે કે 49.84 જવાબ આવશે. આ રીતે જવાબ આવતો હોય છે. બરાબર? મેં તમને ડાયરેક્ટ જ કહી દીધું. જો આ માઇનસ છે, મારે સ્ક્વેરમાં પૂછ્યું છે, તો જ્યારે માઇનસનું સ્ક્વેરમાં પૂછે ને તો આનો સ્ક્વેર કરો. 14 14 196, 1.96 થયું, એમાં 2 ઉમેરી દો, 2 ઉમેરવાનો એટલે કે 3.96. ડન છે? ડાયરેક્ટ તમે જવાબ લાવી શકો છો. જ્યારે માઇનસ હોય ત્યારે સ્ક્વેર કરીને +2 કરી દેવાનો છે. આનો સ્ક્વેર કરો ને +2 કરવાનો છે, તો તમે આવી ગયો 3.96. તમારે કરવું હોય તો આનો સ્ક્વેર કરો અને આનો સ્ક્વેર કરો, અને પછી આ તો ઉડી જશે, સામે જશે +2 જશે. બરાબર? ચલો હવે જોઈએ બીજા દાખલા. બે સંખ્યાનો સરવાળો 10 છે. બે સંખ્યા આ રીતે ધાર લેવાની તમારે, x અને y છે. બરાબર? શું છે? એનો સરવાળો આપ્યો છે 10 અને તફાવત 6 છે. એ જ સંખ્યા બે x અને y હતી ને એનો તફાવત છે 6. તો તે બે સંખ્યાનો ગુણાકાર શોધો, એટલે x × y શોધવાના છે. ડન? ચલો તો આમાં શું કરવાનું ખબર? જ્યારે બી x + y અને x - y બને ને તો એક વખત સરવાળો કરો. સરવાળો કરશો ને તો y ઉડી જશે. જોજો, આ બેનો સરવાળો કરો, x + x 2x થાય, વત્તા y - y ઉડી જશે, 10 અને 6 16 થાય. તો x બરાબર મળી ગયા 8. હવે xની કિંમત અહીંયા મૂકી દો તો y બરાબર તમને 2 મળી જશે. ડન છે ને? ડાયરેક્ટ જ y શોધવું હોય તો કેટલું શોધાય ખબર? x બરાબર તો 8 મળી ગયું. બરાબર? તમને 8 યાદ રાખજો, x બરાબર 8. y બરાબર ડાયરેક્ટ શોધવું ને તો બધું માઇનસ કરી દેવાનું. જો આ xમાંથી 1 જશે, અહીંયા માઇનસનું પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ એટલે બાદબાકી કરવાની. તો xમાંથી 1 જાય તો એ 0 થઈ ગયો, y ને y થઈ જાય 2a, અને 10 માંથી 6 જાય તો 4. તો અહીંયા દેખો y બરાબર 2 મળી ગયા. y બરાબર 2 છે, x બરાબર 8 છે, તો ગુણાકાર કેટલો થાય? 8 × 2 એટલે કે 16. તો આમાં આવશે એ જવાબ. ચલો એ જ રીતે તમે આ દાખલો પહેલાં કરો, પછી હું કરાવું. ચલો શું આપ્યું છે? બે સંખ્યાનો સરવાળો આપ્યો છે 8. એટલે બે સંખ્યા આપણે ધારીને સરવાળો કર્યો 8. એ બે સંખ્યાઓનો ગુણાકાર આપ્યો છે 15. તો તેમની બાદબાકી શોધો. હવે બાદબાકી એટલે શું? x - y શોધવાના છે. બરાબર? જે બી મોટો હોય એ આગળ રાખી દેવાનો. ચલો શું છે હવે? આનો નાનો છે તો દેખો આ a + b દેખાય છે, આ a - b દેખાય છે, આ ab દેખાય છે, તો એક સૂત્ર છે એ વાપરી શકાય. યાદ રાખજો, ફરીથી કહું છું, જ્યારે પણ x + y હોય, x - y હોય અને xy હોય ત્યારે એક સૂત્ર છે a² + b² વાળું. ચલો એક વખત a + b આપે છે, એક વખત a - b આપે છે, અને એક વખત ab આપે છે. જ્યારે બી આ રીતે 3 વસ્તુ મળી જાય ને, દેખો અત્યારે એવું જ છે, એક વખત પ્લસમાં છે, એક વખત માઇનસમાં છે, એક વખત ગુણાકારમાં છે, ત્યારે એક સૂત્ર બને છે a + b એનો સ્ક્વેર કરો, a - b
એનો સ્ક્વેર કરો. હવે એની બાદબાકી કરશો ને તો તમને શું મળશે ખબર? 4 વખત AB બે અંદરનો ગુણાકાર છે ને 4 વખત મળશે. એમ શું થશે ખબર આની અંદર? આ દેખો, આ માઇનસ માઇનસ જે 2AB થતું ને, આ 2AB થશે અને આ પણ 2AB થશે. અહીંયા -2AB પ્લસ 2AB થઈ જશે, તો ખાલી 4AB બચે છે, બાકી બધું ઉડી જાય છે. જ્યારે તમે સૂત્ર ખોલશો તમને ખબર પડશે. બરાબર? ચલો, તો આ સૂત્ર બન્યું એક. તો આની અંદર ખાલી કિંમત મૂકવાની છે. જો a પ્લસ બીની જગ્યાએ આ મૂકો તો 8 નો વર્ગ 64 થાય, માઇનસ a માઇનસ બીનો સ્ક્વેર તો આપણે શોધવાનો છે, a માઇનસ બી તો શોધવાનો જ છે, ઇઝ ઇક્વલ ટુ 4ab. ab એટલે 15 છે, તો 15 ચોક 60. હવે 60 છે ને, 60 એ આ બાદ લઈ જાઓ તો 64 में 60 જાય તો 4 આવે, ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બીનો સ્ક્વેર. હવે સ્ક્વેર હટાવી દો તો a માઇનસ બી બરાબર થઈ જાય 2. ડન છે? તો આમાં આવશે 2. ચલો, આમાં સૂત્ર ના હોય તો કઈ રીતે વાપરે? તમે શું આપ્યું હતું? જો ધ્યાનથી વાંચો. બે સંખ્યાઓનો સરવાળો 8 છે અને ગુણાકાર 15 છે. તો આવું તમારે ડાયરેક્ટ જ વિચારવાનું, કઈ બે સંખ્યા છે જેનો ગુણાકાર 15 થશે અને સરવાળો 8 થશે? તમને મગજમાં આવે 5 અને 3. 5 તરી 15 થાય અને સરવાળો કરશો ને તો 8 આવશે. હવે એ બેનો તફાવત પૂછે છે, બાદબાકી પૂછે છે, તો 5 માં 3 જાય તો 2 આવી જાય. તો આ રીતે પણ તમે ડાયરેક્ટ વિચારી શકો છો. ચલો, હવે એક સીસીનો દાખલો જોઈએ. શું છે દેખો, એ જે આપ્યું હતું x પ્લસ વાયનો સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વાયનો સ્ક્વેર. શું થશે? ખોલશો ને જ્યારે ત્યારે પ્લસ 4xy બનશે. ડન છે? તમને સૂત્ર યાદ હોય ને તો તમે ડાયરેક્ટ આવા ક્વેશ્ચનો પૂછાઈ જજો. સીસી પ્રીમાં પૂછાયો હતો. જો આ થાય છે કેવી રીતે એક વખત જોઈ લઈએ. આ a પ્લસ બીનો હોલ સ્ક્વેર છે, તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. એટલે હું બોલું છું એ, લખું છું એક્સ, બરાબર ને? એટલે એક્સ સ્ક્વેર પ્લસ 2xy વત્તા વાય સ્ક્વેર. એ જ રીતે માઇનસ કરો. આ પહેલાં બોક્સમાં મૂકીએ. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ડન છે? હવે માઇનસ છે ને, અંદર માઇનસ છે, તો ખોલીએ ને ત્યારે બધા ચિહ્ન બદલાય. આ એક્સ સ્ક્વેર થશે, આ પ્લસ 2xy અને આ માઇનસ વાય સ્ક્વેર. આગળ શું હતું? એક્સ સ્ક્વેર પ્લસ 2xy વત્તા વાય સ્ક્વેર. હવે જો એક્સ સ્ક્વેર ગયા, વાય સ્ક્વેર ગયા, 2xy અને 2xy કેટલા થાય? 4xy. આ રીતે જવાબ આવતો હોય છે. ડન છે? એ પણ તમને આવડ્યું. ચલો, હવે તમે આ પીવાય કરો. જો આ દાખલો જોઈને શું યાદ આવ્યું તમને? આ a સ્ક્વેર પ્લસ 1/a સ્ક્વેર એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર વાળું યાદ આવ્યું તમને? આના બરાબર 123 આપે છે. પછી આ શું છે? એક્સ માઇનસ 1/x છે, બરાબર ને? આ તમારે શોધવાનું છે. આ વખતે શું કરવાનું છે? આની કિંમત નથી આપી, આની કિંમત આપી છે આ વખતે, તો ઉલટું જવાનું છે, બરાબર ને? તો કરતા તો એ જ રીતે પહેલાં આનો વર્ક કરો, એક્સ માઇનસ 1/x નો વર્ક કરી દો. બરાબર? આ વર્ક કર્યું છે ને, આપણે વર્ગમૂળ કરવાનું છે એવું યાદ રાખજો, બરાબર ને? આ એમને વર્ક કર્યું છે. ચલો, પહેલાં વર્ક કરીએ. a સ્ક્વેર માઇનસ 2, એ બી ઉડી જશે, 2 બચ્યા, વત્તા થશે બી સ્ક્વેર એટલે 1/x સ્ક્વેર થશે. હવે જો 1/x સ્ક્વેર પ્લસ 1x સ્ક્વેરની કિંમત તો આપી છે, તો આની કિંમત લઈ લો 123 અને માઇનસ 2 બચ્યા છે, તો થઈ ગયા 121. હવે એનું વર્ગમૂળ કરવાનું બાકી છે, ખબર ને? તો એનું વર્ગમૂળ કરી દઈએ, થઈ જશે જવાબ 11. તો આમાં જવાબ આવ્યો 11. ચલો, બીજી શોર્ટકટ રીતે કરવું હોય ને તો આમાંથી આમાં જઈએ તો આપણે શું કરતા હતા? સ્ક્વેર કરીને વર્ક કરતા હતા અને +2 કરતા હતા, બરાબર આવતું હતું. તો જો અહીંયા લખું છું, વર્ગ +2 બરાબર 123 આવતું હતું. તો દેખો અત્યારે શું થશે? વર્ગ ઇઝ ઇક્વલ ટુ 121 થઈ જશે. આ 2 બચશે તો વર્ગ છે તો વર્ગ હટાવી દો, એટલે કે વર્ગમૂળ કરી દો, તો જવાબ આવી જશે 11. આ થઈ ગઈ શોર્ટકટ. ડન છે? એટલે આમાં શું કરવાનું? -2 કરીને વર્ગમૂળ કરી દેવાનું, તો આ જવાબ આવી જાય. ચલો, એટલે આમાં આવ્યો 11. ચલો, હવે તો સીધું જ જવાનું છે. આ તમને આવડો છે 2025નો છે. શું છે? પ્લસવાળી કિંમત છે અને સ્ક્વેરમાં જવાનું છે. તો તમે વર્ક કરશો અને -2 કરશો. ડન છે? આ બાજુથી આ બાજુ જવું ને તો વર્ક કરીને -2. આપણે હમણાં જોયું ને, આમાં આપણે શું કહેતા હતા? વર્ક +2 કહેતા હતા. આ બાજુથી આ બાજુ જવું હોય તો વર્ક +2, પણ અહીંયા પ્લસ છે, પહેલાંથી પ્લસ છે એટલે કે વર્ગ -2 આવશે. તો 49 - 2 એટલે કે 47 જવાબ આવશે. ડન છે? ચલો, આમાં આવે બી. ચલો, હવે દેખો વર્ગ નથી, 4 ઘાત છે, તો શું કરશો તમે? તો કશું નથી કરવાનું. જો આ એક્સ પ્લસ 1/x છે, એને x4 પ્લસ 1/x4 ફેરવાનું છે. તો પહેલાં એનો સ્ક્વેર કરીએ તો x2 પ્લસ 1/x2 થઈ જશે. પછી આનો સ્ક્વેર કરી દો તો શું થઈ જશે? x4 પ્લસ 1/x4. તો 2 વખત સિસ્ટમ કરવાની. જો આપણી સિસ્ટમ શું છે? વર્ક કરો -2 કરો. ક્યારે? જ્યારે અહીંયા પ્લસ આપ્યો હોય ત્યારે. પ્લસ છે એટલે વર્ગ -2 કરીશું. તો વર્ક કરો 9 -2 એટલે થઈ જશે 7. શું થઈ જશે? 7. પાછી સિસ્ટમ આવશે વર્ગ +2 વર્ગ -2. તો 7નો વર્ગ થશે 49, 49 - 2 એટલે કે જવાબ આવશે 47. ફરી જવાબ આવી ગયો 47.
ડન છે, આમાં આવશે એ. ચલો હવે આ દાખલો જુઓ. આ દાખલો થોડો અલગ છે. જો એક્સ પ્લસ 1/x બરાબર 2 તો છે, પણ આપણે છે 3 ઘાત 4 ઘાત 5 ઘાત એવું નથી શોધવાનું. સીધું 17 અને અહીંયા પાછી 17 નથી 19 આપી છે, અલગ અલગ ઘાત છે. ત્યારે શું કરવાનું? તો હમ સમજી લેવાનું, જ્યારે આવું આપ્યું હોય ને ત્યારે આપણે ગણી ના શકીએ આને. તો આમાં ધારવાની રીત કરવાની. તો એક્સ બરાબર છે ને, એક્સ બરાબર 1, એક્સ બરાબર 2 એ રીતે ધારવાનું ચાલુ કરવાનું. બરાબર, જે બી કિંમત ધારીએ અને બરાબર 2 આવી જતો હોય ને તો એ આપણી સાચી કિંમત. ચલો તો પહેલાં એક્સ બરાબર 1 ધારવાનો. 1 ધાર્યો, અહીંયા એક્સ બરાબર 1 આવશે, તો 1 વત્તા 1/1 એટલે શું થશે? 1 ને 1 2 જવાબ આવશે. તો જો 2 આવી ગયો છે, તો એક્સ બરાબર 1 હશે એવું આપણે ધારી લઈએ. તો અહીંયા મૂકી દઈએ. ચલો 1/17 વત્તા 1/1/19 એટલે 1/17 તો 1 જ થાય, અને અહીંયા 1 અને 1/19 પણ 1 જ થાય. તો 1 ને 1 શું આવશે? જવાબ 2 આવશે. એટલે આમાં ધારવાની રીતથી કરવાનું અને જવાબ લખવાનો બી. ડન છે. આવો પૂછાશે, આવડશે હવે? ચલો આપણે હવે બધા સૂત્રો જોઈ લીધા છે, તમારે ખાલી અહીંયા રિપીટ કરવાના છે. ચલો એક વખત રિપીટ કરાવી દઈએ. એ પ્લસ બીનો સ્ક્વેર હશે તો એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર થશે. એ માઇનસ બીનો સ્ક્વેર હશે તો શું થશે? એ સ્ક્વેર બી સ્ક્વેર તો એમ જ રહેશે, ખાલી -2ab થઈ જશે. હવે જો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર શું થશે? એક વખત માઇનસ મૂકો, એક વખત પ્લસ મૂકો, કાં તો તમે આ રીતે પણ લખી દેખો, એક વખત પ્લસ મૂકો, એક વખત માઇનસ મૂકો. બરાબર, ગુણાકાર તો આગળ પાછળ ચાલે છે. પછી આ કોમન કાઢવાનો નિયમ આપણે જોયો. શું હતું? આ બેમાં દેખો એ કોમન છે તો એ આ રીતે બહાર આવશે અને એક્સ વત્તા વાય આ રીતે બચશે. બરાબર, આ તમને પહેલાંથી જ આવડે છે. ચલો પછી એક આ સૂત્ર જોયું ખાસ, એ પ્લસ બી પ્લસ સીનો સ્ક્વેર કર્યો તો શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થાય. પછી 2 ટાઈમ્સ એ બી, બી સી અને સી એ. બરાબર, હવે માઇનસમાં કોઈ સૂત્ર છે નહીં અસલીમાં, પણ માઇનસ આપણે કેવી રીતે બનાવી દેવાનું? એ વત્તા માઇનસ બી વત્તા માઇનસ સી એનો સ્ક્વેર કરી દેવાનો. જ્યારે ખોલશો ને તમે આ મળશે. બરાબર, આપણે એક એક્સ વાય વાળો દાખલો કર્યો તો આવું મળશે છે. બરાબર, છેલ્લે એટલે આ યાદ ના રહે ને તો કંઈ વાંધો નથી, આપણે પેલી રીતે બનાવી શકીએ છીએ. ચલો હવે આ છે એની 4 માઇનસ બીની 4. આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો કર્યો, પણ એની 4 માઇનસ બીની 4 શું થાય? તો કશું ના થાય. બરાબર, આ ખાલી સૂત્ર બન્યું છે. અસલીમાં શું છે? આ રહ્યો એ સ્ક્વેર નો સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો સ્ક્વેર. બરાબર, તો ટૂંકમાં તો એ જ થયું. આ આખું છે, જો આ આખું એનો સ્ક્વેર છે અને આ આખું એનો સ્ક્વેર છે. તો શું થશે? આખું છે ને આખું, જો એક વખત બતાવું, આ જે આખું છે ને એ આખું અહીંયા આવશે, બીજું આ આખું વાળું અહીંયા આવશે અને આ અહીંયા. તો એક વખત પ્લસ થશે, એ સ્ક્વેર આ બી સ્ક્વેર, એ સ્ક્વેર બી સ્ક્વેર. એક વખત પ્લસ થશે, એક વખત થશે માઇનસ. બરાબર, હવે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું કોઈ સૂત્ર જ નથી, તો એ એમને એમ રહેશે. હવે અહીંયા શું થયું? પાછું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થયું ને, તો એને પણ એ રીતે લખો, એ પ્લસ બી એ માઇનસ બી. એટલે માટે તમે જોયું આ સૂત્ર બની ગયું. હવે આ રહ્યું, આ દેખો એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે. 3 3 આવી ગયા. આ સૂત્ર આ રીતે બને છે. ડન છે. અને આ તો તમે જોયું, વાંચી જાઓ એકવાર શું લખ્યું છે? એ પ્લસ બીનો હોલ સ્ક્વેર વત્તા છે, વચ્ચે વત્તા છે એ માઇનસ બીનો હોલ સ્ક્વેર, અને નીચે છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો જવાબ હંમેશા શું આવશે? 2 આવશે. અને જ્યારે આવું હોય ત્યારે જવાબ હંમેશા 4 આવશે. ડન છે. આ બે ઉદાહરણ તમે જાતે સોલ્વ કરીને બતાવો. શું આવશે? આમાં 2 જવાબ આવશે, આમાં 4 આવશે. ડન છે. એકવાર પઝ કરીને એકવાર જોઈ લો, આ બધા સૂત્રો યાદ કરી લો. હવે એક્સ વાળા શોર્ટકટમાં આપણે જોયા. શું હતું? એક્સ પ્લસ 1/x બરાબર એ છે અને એક્સ સ્ક્વેર પ્લસ 1/x શોધવું છે. શું કરવાનું? અહીંયા જે બી કિંમત હોય એનો વર્ગ કરો, -2 કરો. જ્યારે પ્લસ આપ્યો હોય તો -2 કરવાનો, માઇનસ આપ્યો હોય તો વર્ગ +2 કરવાનો. બરાબર, ઉદાહરણ આ રહ્યો, તમે સોલ્વ કરી બતાવો. જવાબ તમારે 18 આવશે. બરાબર, 16 + 2. ચલો આ જો હવે ઉદાહરણ શું છે? એક્સ પ્લસ 1/x ને 5 છે. ડાયરેક્ટ જ કરો તો 25 - 2 એટલે કે 23 જવાબ આવશે. ડન. ચલો ક્યારેક એ પ્લસ બી આપ્યું હોય ને અને એ માઇનસ બી શોધવાનું હોય ત્યારે આ કામ લાગશે. આપણે એક સૂત્ર આ જોયું હતું, વર્ગોનો બાદબાકી, વર્ગોની જે બાદબાકી કરીને આખાની વર્ગમૂળ બાદ કરી તો 4ab આવશે. બરાબર, એટલે આ પણ આપણે જોયું હતું. ચલો એના પરથી તમે આ ઉદાહરણ સોલ્વ કરી નાખો. ડન છે. શું છે? જો 10 છે તો 10 નો વર્ગ 100 થશે. પછી બાદબાકી આપણે શોધવાની છે તો -x² આપણે રાખીએ આને, અને 4ab એટલે 21 ચોક 84. તો જો આ બાજુ જશે 16 આવશે તો x બરાબર આવશે 4. ડન છે. ચલો એટલે આ તમારો પ્રકાર આખો પતી ગયો. ડન, એકદમ કમ્પ્લીટ. બરાબર, બીજગણિતમાં પ્રકાર 1 પતાવ્યો આપણે, પણ એકદમ મસ્ત. આની અંદરથી દાખલા મોસ્ટલી આવી જશે. બરાબર, જો એક્ઝામમાં ના આવશે ને તો પ્રકાર 1માંથી મોસ્ટલી આવી જશે. બરાબર, ચલો હવે ચાલુ કરીએ પ્રકાર 2, ગણના સૂત્રો. પ્રકાર 1માં મજા આવી ને? આપણે શું કર્યું? પહેલાં દાખલા જોયા,
એ દાખલા મુજબ તમે સૂત્ર કર્યા છે. એટલે તમને શું ફાયદો થયો? દાખલા કેવા પૂછે છે, એમાં કેવા મુજબ સૂત્ર વાપરવાના છે એ મેન છે. બરાબર. પહેલાં તમે સૂત્ર ગોખી નાખત તો મજા ના આવત. આપણે ગનમાં પણ આ રીતે જ કરવાનું છે. કોઈ બી દાખલો આવશે ને એમાં તમને સૂત્ર કહીશ, એ ટાઈમે એ સૂત્ર યાદ રાખી દેવાનું છે. પછી છેલ્લે એક સાથે બધા આપણે રિવિઝન કરી નાખીશું. બરાબર. એટલે જ્યારે રિવિઝન કરતા હશો ને ત્યારે એ થિયરી ફટાફટ પતશે. બાકી જો પહેલાં લીધી હોત ને તો પહેલાં તમને દરેક સૂત્ર યાદ રાખવાના મારે, પછી થિયરી સમજાવવાની, પછી આવું આવું જ્યારે આવી જાય કે હંમેશા આવું જ થાય, દેખો અહીંયા છે જવાબ હંમેશા 2 જ આવે, તો આવું તમે કન્ફ્યુઝ થઈ જાઓ. પણ તમે એક વખત આગળ દાખલા જોયેલા હશે ને તો તમને મજા આવશે. ડન છે. તો પ્રકાર 2 ચાલુ કરીએ. પહેલાં જો સીસી પ્રીનો દાખલો છે. a પ્લસ બી બરાબર 5 આપ્યું છે, એ બી બરાબર 6 આપ્યું છે. આ વખતે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નથી શોધવાનું. હવે આપણે ઘનના સૂત્ર કરવાના છે. શું શોધવાનું છે? a ક્યુબ પ્લસ બી ક્યુબ શોધવાનું છે. ડન. પહેલાં તો હું તમને છે ને a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું યાદ કરાવી દઉં. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માટે આપણે શું કરતા હતા? આનો સ્ક્વેર કરતા હતા, યાદ છે ને? a પ્લસ બીનો હોલ સ્ક્વેર કરતા હતા ત્યારે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab મળતું હતું. તો હવે તમે વિચારો, a ક્યુબ પ્લસ બી ક્યુબ લાવવું છે મારે, તો આનો આખાનો ક્યુબ કરીશ. ડન છે ને? ચલો તો ક્યુબનું સૂત્ર કરીએ આપણે. a પ્લસ બીનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ પહેલાં તો a ક્યુબ વત્તા બી ક્યુબ મૂકી દેવાનું. ડન છે. પછી 3 છે ને 3, તો 3 મૂકવાનો. આપણે 2ab મૂકતા હતા ને એની જગ્યાએ હવે 3 મૂકવાનો. પણ 3 જોડે શું મૂકવાનું? 2ab ની જગ્યાએ આપણે શું કરવાનું? 3ab મૂકવાનું. ડન છે. a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab. પણ આટલા નાના તો ના પતી જાય. આ ક્યુબ વાળું સૂત્ર છે, તો કૌંસમાં a પ્લસ બી ફરીથી મૂકી દેવાનું. a પ્લસ બી મૂકી દેવાનું, બરાબર ને? ટૂંકમાં ચલો શું થયું? a ક્યુબ પ્લસ બી ક્યુબ મૂક્યું પ્લસ 3ab મૂક્યું. આટલું તો સેમ છે. જો અહીંયા ખાલી સ્ક્વેરની જગ્યાએ 3 3 3 કર્યું છે. જ્યાં 2 છે ત્યાં 3 કરી નાખ્યું. ખાલી a પ્લસ બી એક્સ્ટ્રા મૂકી દીધું બસ પાછળ. ડન. એટલે તમારું આ સૂત્ર થઈ ગયું. એ જ રીતે માઇનસનું તમારે કરાવી દઉં. a માઇનસ બીનો જો ક્યુબ હોય તો શું કરવાનું? a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી. તમે જોયું જ્યારે માઇનસ સૂત્ર આવે ને ત્યારે બધું જ માઇનસ થઈ જાય. કેમ? તમે દેખો, એક સિસ્ટમ તમને સમજો. -2નો મારે વર્ગ કરવો છે તો એ શું થઈ જશે? +4 થશે. પણ -2નો હું જ્યારે ક્યુબ કરીશ ને તો એ થશે -8. કેમ? 2 વખત માઇનસ આવે ને તો 1 વખત પ્લસ થઈ જાય. પણ 3 વખત માઇનસ આવે ને તો 1 વખત પ્લસ થાય, પણ 1 હજુ માઇનસ રહી જાય છે. એટલા માટે આ વખતે જે બી ક્યુબ છે ને એ માઇનસ રહી ગયો. પણ જ્યારે આપણે સ્ક્વેર કરીએ છીએ ને, જો a માઇનસ બીનો સ્ક્વેર કરીએ તો આ a સ્ક્વેર થાય અને આ થઈ જાય બી સ્ક્વેર, પણ એ કેવું પ્લસમાં થાય છે, ખબર ને? પછી -2ab આવે છે. તો આ કેમ પ્લસ થઈ જાય છે? 2 વખત થાય છે એટલે. 3 વખત આવે તો માઇનસ રહેશે, એ યાદ રાખજો. એટલે માઇનસ સૂત્ર આવશે ને તો બધું જ માઇનસ રહેશે. ડન. હવે આપણે દેખો, આ થોડું જવા દઈએ. બીજા 2 તમે સૂત્ર યાદ કરાવો. તમને યાદ જ છે એવા. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર યાદ છે ને તમને? તમે શું કરતા હતા? a પ્લસ બી a માઇનસ બી મૂકી દેતા હતા, બરાબર ને? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું કોઈ સૂત્ર હતું? તો કે ના, પ્લસનું કોઈ સૂત્ર નહોતું. પણ ઘનમૂળમાં એવું નથી. ઘનમૂળમાં છે ને a ક્યુબ વત્તા બી ક્યુબનું પણ સૂત્ર છે અને a ક્યુબ માઇનસ બી ક્યુબનું પણ સૂત્ર છે. જો આમાં ને આમાં શું ફરક છે? જો આ છે ને એ આખાનો ક્યુબ છે. આ આખું છે એનો ક્યુબ છે માથા ઉપર. દેખો, આ આખું છે એના માથા પર ક્યુબ છે. પણ આમાં શું છે? અલગ અલગ ક્યુબ છે, બરાબર? અલગ અલગ ક્યુબ છે. તો આમાં શું કરવાનું એ જોઈએ. જો a ક્યુબ પ્લસ બી ક્યુબ છે ને તો એને પહેલાં a પ્લસ બી મૂકી દેવાનું. ડન છે. એક વખત જતા રહ્યા. હવે ખાલી સ્ક્વેર બચશે માથા ઉપર, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બચ્યા. સમજ્યા? દેખો, a પ્લસ બી છે એના કૌંસમાં મેં કરી નાખ્યું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ખાલી જોડે અહીંયા પ્લસ હોય ને પ્લસ તો માઇનસ ab મૂકી દેવાના. બસ. જો આનું સૂત્ર તમે જાતે કરો. હવે ચલો, a ક્યુબ માઇનસ બી ક્યુબ છે ને, શું કરશો? પહેલાં a માઇનસ બી મૂકી દો. એક વખત મૂકી દીધો. હવે સ્ક્વેર બચે ને તો સ્ક્વેરમાં તો પ્લસ જ થઈ જાય, ખબર ને? બી સ્ક્વેર તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થઈ ગયું. આ તો સ્ક્વેરમાં પ્લસ જ રહેશે. પછી અહીંયા માઇનસ બી ક્યારે મૂક્યો? જ્યારે પ્લસ હતો ત્યારે. તો અહીંયા માઇનસ છે ને, અહીંયા જો a ક્યુબ માઇનસ બી ક્યુબનું સૂત્રમાં, તો હવે અહીંયા થશે પ્લસ ab. ડન. આટલું તમારે ખાલી કરવાનું છે. તો ખાલી આ પોઝ કરો વિડીયો. આ 4 સૂત્રો ખાલી કરી નાખો, બસ. વધારે નથી કહેતો. આ 4 સૂત્રો અત્યારે કરી નાખો, પછી આપણે આગળ જોઈશું. ડન. ચલો, તમે પોઝ કરીને કરી નાખ્યા હશે. હવે આપણે આ સોલ્વ કરીએ. ચલો, દેખો, a ક્યુબ પ્લસ બી ક્યુબ શોધવાનું છે. a પ્લસ બી અને a બી આપ્યું છે, તો આપણું કયું સૂત્ર કામમાં આવશે? પહેલા વાળું. ચલો તો કરીએ. પહેલાં શું છે? a પ્લસ બીનો હોલ ક્યુબ છે, મતલબ 5નો ક્યુબ આપણે 125 મૂકી દઈએ. ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ બી ક્યુબ જે શોધવાનું છે ને અહીંયા મૂકીએ, વત્તા 3 ab છે 6. અને ફરીથી જુઓ, બાજુમાં a પ્લસ બી છે ને એની જગ્યાએ તમારે મૂકવાનું 5. ડન. તો શું થશે? 125. આ છે a ક્યુબ પ્લસ બી ક્યુબ વત્તા 3 ગુણ્યા 6 ગુણ્યા 5, 6 પંચા 30, 30 તરી 90. હવે આ 90 ખાલી સામે જતા રહેશે, તો શું થશે? 125માંથી 90 જાય તો કેટલા? 25 અને 10 35. 35 બરાબર a ક્યુબ પ્લસ બી ક્યુબ. આ થઈ ગયો તમારો જવાબ. ડન છે. આમાં આવશે ડી. ચલો,
દાખલો લાંબો નહોતો, આપણે સૂત્ર કરવામાં ટાઈમ કર્યો છે. ચલો આ દાખલો તો ઇઝી જ હતો. ચલો હવે આ તમે કરો. દેખો a માઇનસ બી આપ્યું છે, એ બી આપ્યું છે અને એ ક્યુબ માઇનસ બી ક્યુબ આપ્યું છે. હવે આમાં છે ને ભૂલથી આવું નહીં કરી દેવાનું. તો એ ક્યુબ માઇનસ બી ક્યુબ મારે શોધવો છે. તો લાવો એ ક્યુબ માઇનસ બી ક્યુબનું સૂત્ર વાપરું. તો એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વત્તા એ બી. આ સૂત્ર નહીં વાપરી દેવાનું, કેમ કે આમાં છે ને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આપ્યો નથી અત્યારે. આપણે સૂત્ર કયું વાપરવાનું ખબર? એ માઇનસ બીનો ક્યુબ જ વાપરવાનો. એ માઇનસ બીનો ક્યુબ. એ શું થાય છે ખબર? એ ક્યુબ માઇનસ બી ક્યુબ થાય જ છે. તો આની અંદરથી આ મળી જશે, બરાબર. ચલો તો આ સૂત્ર શું છે? એ ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab કૌંસમાં એ માઇનસ બી. તો આ સૂત્ર વાપરવાનું છે જ્યારે આવી કિંમત આપી હોય. ચલો હવે વાપરો. 4નો ક્યુબ કેટલો થાય? 64. એ ક્યુબ માઇનસ બી ક્યુબ તો શોધવાનો છે. -3 એ બી આપ્યું છે 5 અને એ માઇનસ બી ફરીથી મૂકો 4. ચલો 64 થઈ ગયો. આ શું છે? 3 × 5 = 15 ચોક 60. 60 જશે સામે એટલે પ્લસ થશે. +60 ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ માઇનસ બી ક્યુબ. જવાબ શું આવશે? 6 × 6 = 12 એટલે કે 124 જવાબ આવશે. ડન છે, ઇઝી જ છે, ખાલી સૂત્રો યાદ કરો એટલે જવાબ આવવા મળશે. ચલો હવે આ પીવાય ક્યુ આવ્યો. હવે તમે સોલ્વ કરો. એ ક્યુબ માઇનસ બી ક્યુબ આપ્યું છે, બરાબર. તમે પહેલાં શું મગજમાં આવશે? એ ક્યુબ માઇનસ બી ક્યુબનું સૂત્ર મગજમાં આવશે. શું છે? એ માઇનસ બી કૌંસમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર બધું પ્લસમાં આવશે, બરાબર ને. જો અહીંયા માઇનસ હોય ને ત્યારે ક્યુબમાં તો બધું પ્લસમાં આવશે આ સાઈડવાળા. ચલો હવે તમે આમાં છે ને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ક્યાં કરવા જશો? 18નો વર્ગ કરવા જશો આમાં? નહીં મજા આવે, બરાબર ને. તો આમાં આ સૂત્ર નથી વાપરવું. તો બીજું કોઈ સૂત્ર છે આપણી જોડે? બે સૂત્રો છે, બરાબર. આમાં એક બીજું આ સૂત્ર છે. એ માઇનસ બીનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab કૌંસમાં એ માઇનસ બી બધું માઇનસવાળું. ડન છે ને. તો આમાં આ સૂત્ર વાપરીએ. ચલો કેમ કે ક્રમિક સંખ્યા છે એટલે 18 એની બરાબર 18 મૂકવાનું. દેખો એ બરાબર આપણે 18 ધારીએ છીએ અને બી બરાબર 17 ધારીએ છીએ. તો એ માઇનસ બી કરો તો 1 આવશે. અહીંયા થઈ ગયો 1નો ક્યુબ. શોધવાનું છે એ ક્યુબ માઇનસ બી ક્યુબ -3 આ છે 18 × 17 અને એ માઇનસ બી તો પાછો શું થશે? 1 થઈ જશે. તમારે શું કરવાનું છે? 18 × 54 × 17 કરવાના છે. 54 × 17 0 54 7 × 28 7 × 5 2 37 8 7 4 11 6 3 9 918 આવ્યો. 918 જશે સામે. 918 ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ માઇનસ બી ક્યુબ. તમારો જવાબ આવી ગયો 919. કેમ? અહીંયા 1 હતું ને 1 એના પ્લસમાં આવ્યું છે, બરાબર. આવી રહ્યો તો આ માઇનસ છે સામે જશે પ્લસમાં. તો આ 1 પહેલાંથી હતો, બરાબર, એના પ્લસમાં આવ્યું એટલે કે થઈ ગયું 919, બરાબર. આ 1 ભૂલી ના જતા. ચલો આમાં આવ્યો ડી. ચલો ડી રાખીએ. ચલો એક સીસી પ્રીનો જોવો. દેખો આટલો બધું જોઈને જ બધા ભાગી જાય કે આટલા મોટા મોટા કોઈ ગુણાકાર થતા હશે એવું વિચારીને બધા ભાગમ ભાગ કરે છે. પણ તમારે શું કરવાનું છે? દેખો આ એક જોવાનું, એક પેટર્ન આમાં ધ્યાન રાખો. દેખો 12 167 છે, ફરીથી 12 167 છે અને ફરીથી 12 167 છે. તો એમને તો ના મૂક્યું હોય તો આના બરાબર એ ધારી લો. તો આ આખો થઈ ગયો એ ક્યુબ. ડન. ચલો અહીંયા જોવો. હવે આ છે સેમ, આ છે સેમ, આ છે સેમ. તો આને બી ધારી લઈએ. તો આ થઈ ગયો બી ક્યુબ. વચ્ચે શું છે? પ્લસ. તો એ ક્યુબ વત્તા બી ક્યુબ થઈ ગયો. હવે આને એ ધારે તો આ શું થયું? એ સ્ક્વેર થઈ ગયું વત્તા આ શું થઈ ગયું? બી સ્ક્વેર થઈ ગયું માઇનસ આ શું થઈ ગયું? એ બી થઈ ગયું. હવે જો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ બી અને અહીંયા પ્લસવાળો છે તો ઉપર એ ક્યુબ પ્લસ બી ક્યુબનું સૂત્ર વાપરીએ આપણે. એ ક્યુબ પ્લસ બી ક્યુબનું સૂત્ર છે એ પ્લસ બી કૌંસમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ બી. અહીંયા માઇનસ આવતું હતું પ્લસ હોય તો. નીચે ઓલરેડી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ બી છે જ. તમે જોયું આખું અને આખું ઉડી જશે. ખાલી એ પ્લસ બી જ બચશે. મતલબ કે એ બરાબર આપણે 12 167 ધાર્યું હતું અને બી બરાબર 13 824 ધાર્યું હતું. એટલું જ બચશે, એનો સરવાળો બચશે બસ. તો આનો સરવાળો ડાયરેક્ટ કરવાનો હતો. 7 4 11 6 3 9 8 1 9 3 2 5 અને 1 1 2 એટલે 25 991 ડાયરેક્ટ તમે જવાબ લાવી શકતા હતા, બરાબર. શું કરવાનું? કશું કરવાનું નથી. ત્યાં કંઈ બી પૂછાય ને તો આ રીતે એ ધારી લેવાનો. તો એ ક્યુબ થઈ જશે ઓટોમેટિક, બી ક્યુબ થઈ જશે. બસ હવે તમને ખાલી સૂત્ર આવડતું હોય ને તો નીચે તો કંઈક ને કંઈક ઉડવાનું જ છે. એમને આટલું મોટું નહીં આપ્યું હોય. ડન છે. આમાં આવી ગયો એ. ચલો આવું છે. આમાં હવે તમે દિમાગ ચલાવો, બરાબર. આ તમને આવડવો જોઈએ. તમે જવાબ લાઈને જ જપવા જોઈએ, બરાબર ને. તમે જવાબ લાવો પછી જ હું ગણીશ. ચલો તમને સેકન્ડ આપું છું, બરાબર. 3 2 1 સ્ટોપ કરીને શાંતિથી ગણી નાખો. ચલો હવે હું ચાલુ કરું છું. જો આ 0.05 છે, 0.05 છે, 0.05 છે, બધું સેમ છે. તો આ થઈ ગયો એ ક્યુબ. એ ધારી લો ને. આને એ ધારો, આને ફરીથી એ ધારો, આને ફરીથી એ ધારો તો એ ક્યુબ થશે. અહીંયા માઇનસ છે તો દેખો અહીંયાથી ઉપર થઈ ગયું એ ક્યુબ માઇનસ બી ક્યુબ. નીચે શું છે? એ સ્ક્વેર. આ એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર વત્તા આને આપણે શું ધાર્યું? બી. આને શું ધાર્યું? એ. તો વત્તા એ બી આવ્યું. પછી આને આપણે બી ધાર્યું છે, આને આપણે બી ધાર્યું છે તો શું થઈ ગયું? બી સ્ક્વેર.
શું છે એ ક્યુબ માઇનસ બી ક્યુબનું સૂત્ર એ માઇનસ બી કૌંસમાં બધું પ્લસ ખબર એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર બધું પ્લસ આવતું હતું અને નીચે પણ જુઓ એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર બધું પ્લસમાં છે તો ઉડી ગયું એ માઇનસ બી કરવાનું છે તો 0.05 અને 0.04ની બાદબાકી કરવાની છે શું વધશે 0.01 તો જવાબ આવશે એ લાગે હાર્ડ પણ આ સૌથી ઇઝી દાખલા હોય છે ડન છે આમાં આવ્યો એ ચલો હવે આ દાખલો જુઓ આ દાખલો જોઈને કે યાદ આવ્યું આપણે આવા દાખલા સોલ્વ કરેલા છે ખબર એક્સ પ્લસ 1/x બરાબર કંઈક આપ્યું હોય એ આપ્યો હોય ધારો કે આના બરાબર હું એ ધારું છું તો આપણે એક્સ સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર ડાયરેક્ટ શોધતા હતા યાદ છે શું કરતા હતા આનો વર્ક કરતા હતા એ સ્ક્વેર કરતા હતા અને અહીંયા પ્લસ હોય તો -2 કરતા હતા યાદ છે ને એ જ રીતે x માઇનસ 1/xની વાત કરીએ એના બરાબર કંઈ આપ્યું હોય એ અને એમાં પણ એક્સ સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર શોધવાનું સ્ક્વેર હોય તો અહીંયા પ્લસ જ હોય હંમેશા તો શું કરતા હતા વર્ક કરતા હતા અને આ એનો વર્ક કરીને +2 કરતા હતા કેમ અહીંયા માઇનસ આપ્યું છે એટલે તો અહીંયા પણ એવું છે ક્યુબમાં જવું છે ને ક્યુબમાં તમારે તો હવે ખાલી ઘન કરવાનો છે ચલો આ 3ની જગ્યાએ એ ધારી લો તો જે બી સંખ્યા આપી હોય ને એનો ઘન કરવાનો અને પ્લસ છે પ્લસ તો માઇનસ કરવાનું -3 તો તમે કરો જ છો જો ઘન અહીંયા દેખો આ છે અને આ એક આ છે દેખો સ્ક્વેર -2 છે ને અહીંયા ઘન -3 કરી નાખ્યું પણ જ્યારે બી અહીંયા -3 કરે બાજુ ફરીથી એ લખી દેવાનો આ જે કિંમત ને ફરીથી કરી દેવાની મતલબ કે જો આ 3નો ક્યુબ કરો 3નો ક્યુબ કેટલો થાય 3નો ક્યુબ -3 × 3 થશે જો આ એની જગ્યાએ 3 મૂકી દીધો છે શું થશે 3નો ક્યુબ 27 -3 × 9 27 9 જાય તો 18 જવાબ આવશે ડન છે આનો જવાબ લાવતો તમને આવડી ગયો આને કહેવાય શોર્ટકટ ટ્રીક બરાબર હવે દેખો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ હોત તમે શું કરત શોર્ટકટમાં એ ક્યુબ +3 કરવાનું ડન છે આ થઈ ગયું તમારું શોર્ટકટ હવે આ થાય છે કેવી રીતે એ આપણે જોવું પડે ચલો તો એ જોઈએ દેખો આમાં 18 આવી ગયો ને તો 18 રાખો અહીંયા બતાવો તમને શું કરવાનું છે ખબર x + 1/x છે ને એનો ક્યુબ કરો તો સામેવાળાનો પણ ક્યુબ થશે 3નો ક્યુબ થશે બરાબર ને ચલો આનો ક્યુબ કરો a ક્યુબ + b ક્યુબ + 3 ab એટલે ઉડી જશે x કૌંસમાં a + b આવું થાય છે બરાબર ઇઝ ઇક્વલ ટુ 3નો ક્યુબ કેટલો થાય 27 ડન હવે જો આ રહ્યું એમને એમ આ 3 પણ એમને એમ રાખો x + 1/xની કિંમત આપી હશે પહેલાં હંમેશા તો એની જગ્યાએ મૂકી દો 3 ઇઝ ઇક્વલ ટુ થઈ ગયો 27 3 3 નવા બદલી જાઓ એટલે થઈ ગયો 18 તો આના બરાબર 18 જવાબ આવી ગયો આ રીતે અસલીમાં ગણાતું હોય છે બરાબર પણ આપણે શોર્ટકટ યાદ રાખવાનું જો પ્લસ હોય ને પ્લસ તો a ક્યુબ કરીને -3 કરવાનું અને જો માઇનસ હોય ને માઇનસ તો a ક્યુબ કરીને +3 કરવાનું ચલો હવે આ કરો દેખો પ્લસ છે શોધવાનું છે ક્યુબમાં શું કરશો a ક્યુબ એટલે કે 5નો ક્યુબ -3a એટલે 3 × 5 5નો ક્યુબ કેટલો થાય 125 -15 કેટલા આવશે 110 ચલો આમાં આવ્યો સી તમે શોર્ટકટ કમ્પ્લીટ આવડી ગઈ જુઓ હવે માઇનસ છે માઇનસમાં શોધવાનું છે જો માઇનસ હોય ને તો a ક્યુબ કરીને +3 કરવાનું ચલો a ક્યુબ કરો 64 + 3 અને એ થશે પાછો 4 64 + 4 તારી 12 એટલે કે 68 ને 78 અરે 4 ને 2 6 અને 6 ને 1 7 એટલે કે 76 બરાબર આમાં સી જવાબ આવશે 78 ને 76 ચલો સી આવ્યું શું કરવાનું ક્યુબ કરો એટલે 64 અને વત્તા કરીને 3a એટલે 4 તારી 12 બરાબર ને 64 ને 12 76 ચલો એ જ રીતે આમાં છે માઇનસ છે ક્યુબમાં શોધવાનું છે શું કરશો 6નો ક્યુબ 216 હવે માઇનસ છે તો હું પ્લસ કરીશ +3a એટલે 3 × 6 એટલે કે 18 18 ને 16 કેટલા થાય 814 એટલે 24 24 ને 10 34 234 આવશે આમાં ડન છે કેટલું ઇઝી છે હવે આવા દાખલા પૂછાય તો કદી તકલીફ પડશે તમારે કહેવાનું ના ડન ચલો હવે એક ઓર દાખલો જોઈએ PYQ છે શું છે a ક્યુબ -b ક્યુબ -c ક્યુબ અલગ જ છે બધું ત્યારે શું કરવાનું હવે આ દાખલામાં છે ને હંમેશા શું પૂછાશે ખબર આ a ક્યુબ -b ક્યુબ -c ક્યુબમાં હંમેશા a + b + c કરશો ને તો હંમેશા 0 થતો હશે ડન છે દેખો કરી જોઈએ એક વખત આ a છે આ b છે અને આ c છે શું કરવાનું a + b + c કરવાનું છે જો આ 0.6 છે ને એ માઇનસમાં છે 0.7 પણ તમે માઇનસમાં છે સરવાળો કરશો તો ઓટોમેટિક બાદબાકી થશે 7 ને 6 13 થાય એટલે 1.3 1.3માંથી 1.3 જાય તો જવાબ આવશે 0 બરાબર એટલે આ 3નો સરવાળો આ જે b છે ને b બરાબર તમે 0.6 લેવાનો પણ કેવો માઇનસમાં c બરાબર તમે 0.7 લેવાનો પણ કેવો માઇનસમાં અને a બરાબર લાવવાનો તમારે 1.3 કેમ કે આપણે હંમેશા c જે છે ને આ બધું પ્લસવાળું સૂત્ર છે અહીંયા માઇનસવાળું નથી તો માઇનસ નહીં લેવાનું કદી પ્લસ લેવાનું પણ અંદર -6 ની 3 નાખી દેવાની
એટલે બી બરાબર આવશે 0.6 કેવું માઇનસમાં આવશે. ચલો એટલે તમે જોયું ને આ ત્રણેયનો સરવાળો થશે ને તો એ શું થશે 0 થશે. જ્યારે બી 0 સરવાળો થાય ને આ ત્રણ પદનો જ્યારે બી સરવાળો 0 થાય ને ત્યારે તમારે 3ABC લખી દેવાનો. આનો જવાબ આવી જાય 3ABC. એટલે 3 ગુણ્યા એ મૂકો 1.3, બી મૂકો બી કેવું મૂકશો 0.6 નહીં મૂકો -0.6 બરાબર ને -0.6 ગુણ્યા સી શું મૂકશો માઇનસમાં 0.7. પણ શું થશે આ જે માઇનસ છે એ ઉડી જશે અને આ માઇનસ ઉડી જશે. ડન. ચલો હવે જાઓ 13 તરી 39 એટલે 3.9 છે ગુણ્યા 0.6 ને હું 6/10 લખું, આને 7/10 લખું અને આને 39/10 લખું બરાબર 39/10. હવે શું કરવાનું છે 3 પર ડાયરેક્ટ કાપી જ નાખું. ચલો ને 6 × 42 42 ગુણ્યા 39 કરી દઉં 42 ગુણ્યા 39 3 દુ 6 3 ચોક 12 9 દુ 18 9 ચોક 36 1 37 8 6 7 13 3 3 6 1 16 36 38 આવ્યો અને 3 પોઈન્ટ કાપવાના છે એટલે 1 2 3 કાપીશ એટલે 1.638. જવાબ આવી ગયો બી. ડન છે. કેવી રીતે કરવાનું જ્યારે બી એ ક્યુબ માઇનસ બી ક્યુબ કે સી ક્યુબ જ્યારે બી આવૃત્તિ આપી હોય એ ક્યુબ બી ક્યુબ અને સી ક્યુબ તમને દેખાય ક્યુબમાં તો હંમેશા શું કરવાનું એ વત્તા બી વત્તા સી ચેક કરી લેવાનો 0 થાય છે કે નહીં. જો 0 થતો હોય ને તો 3ABC જવાબ આવશે. ડન છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે સૂત્ર બને છે કેવી રીતે એક લાંબુ સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું નથી, ખાલી એકવાર બતાવી દઉં છું, કદાચ તમે યાદ રાખો તો રાખી શકો છો બરાબર. એ ક્યુબ વત્તા બી ક્યુબ વત્તા સી ક્યુબ માઇનસ 3ABC બરાબર એ પ્લસ બી પ્લસ સી કૌંસમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ સી. આટલું લાંબુ સૂત્ર છે આ રહ્યું. ડન છે. થાય છે શું ખરો એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 થઈ જાય છે. હવે આ 0 થાય ને તો 0 ગુણ્યા આખું આ 0 થઈ જશે બરાબર એટલે આના બરાબર આખું 0 થઈ ગયું, આ બધું થઈ ગયું 0. હવે દેખો આ -3ABC છે ને એ જતો રહે સામે તો શું થઈ જશે ડાયરેક્ટ જ્યારે 0 હોય ને ત્યારે એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ બરાબર 3ABC થતું હોય છે. એટલા માટે આપણે કહીએ છીએ કે જ્યારે બી 0 થાય ને પહેલાં ચેક કરવાનું એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 થાય છે કે નહીં. થતું હોય ને તો જવાબ આવી જાય 3ABC. ડન છે. ચલો હવે આ બતાવો એક આવું પૂછાયું હતું એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 હોય તો એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબની કિંમત શું થઈ જશે તમને બધાને ખબર છે 3ABC થશે બરાબર ને. ચલો આપણે આટલું શીખી ગયા 3ABC. ચલો હવે આ કરો દેખો એ ક્યુબ દેખાય છે બી ક્યુબ દેખાય છે સી ક્યુબ દેખાય છે. પહેલાં તમે શું ચેક કરશો એ પ્લસ બી પ્લસ સી ચેક કરો અને પછી દાખલો ગણો. ચલો પહેલાં ગણો પછી હું ગણું. ચલો શું કરશો ચેક કરો 7 × 5 12 12 બાર જાય તો 0 થાય છે બરાબર. તમારે શું કરવાનું 3 ગુણ્યા -12 ગુણ્યા 7 ગુણ્યા 5 આટલું તમારે કરવાનું છે એટલે 35 35 × 36 36 ગુણ્યા 35 કરો પર જવાબ આવશે માઇનસમાં કે એક માઇનસ છે ખાલી. ચલો 0 3 6 18 3 3 9 1 10 5 6 30 5 15 3 18 0 8 8 16 અને 11 1 12 1260 આવ્યા પણ કેવા માઇનસમાં. ડન છે. જવાબ આવ્યો બી. ચલો આ જુઓ એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ 3AB બરાબર 0 થઈ ગયું બધું જ 0 થઈ ગયું છે આ સાઈડ. તો એ ક્યારે બન્યું હોય જ્યારે એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 બન્યું હોય, જ્યારે એ બરાબર બી બરાબર સી હોય. એનો મતલબ શું છે જો આ સમજવા માટે છે ને તમારે સૂત્ર ફરીથી લખવું પડશે મારે. જો એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ 3ABC આ સૂત્ર હતું ઇઝ ઇક્વલ ટુ શું હતું ખબર એ પ્લસ બી પ્લસ સી કૌંસમાં હવે એક વખત આવી ગયો છે તો બે વખત મૂકવાના બધા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પછી માઇનસ AB માઇનસ BC અને માઇનસ CA. હવે શું લખ્યું છે એ બરાબર બી બરાબર સી છે તો તમે જો વિચારો આ એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર છે તો અહીંયા પણ એ સ્ક્વેર થઈ જાય અહીંયા પણ એ સ્ક્વેર થઈ જાય તો આ થઈ ગયું 3A સ્ક્વેર. પછી માઇનસમાં આ પણ એ સ્ક્વેર સમજી લો આ બી અને સી બરાબર એ લઈ લઈએ તો આ પણ એ સ્ક્વેર થઈ ગયો અને આ પણ એ સ્ક્વેર થઈ ગયો બધું માઇનસમાં છે એટલે -3A સ્ક્વેર થઈ જાય. તો આ વખતે છે ને આ જમણી બાજુવાળું જે પદ હતું ને એ 0 થઈ જશે. તો ટૂંકમાં તો 0 જ થયું તો કાં તો આ બાજુવાળું 0 હોય કાં તો આ બાજુવાળો 0 હોય એટલે શું છે બંને શક્ય છે બરાબર ને. આમાં કશું યાદ રાખવા જેવું નહોતું, ખાલી એમ યાદ રાખો કે આના બરાબર 0 તો બી ચાલે અને એ બરાબર બી બરાબર સી હોય ને તો બી બરાબર 3ABC થઈ જાય છે. ચલો એટલે બંને શક્ય છે તો અમારો સી. ચલો હવે દેખો એ માઇનસ બી છે એનો આખાનો ક્યુબ છે મિશ્રણ કરવાનો છે. દેખો પહેલાં તો સૂત્ર તમારા માટે લખી દો એ માઇનસ બીનો ક્યુબ છે એનું સૂત્ર શું થશે એ માઇનસ બીનો શું થશે એ ક્યુબ માઇનસ બી ક્યુબ તમે પહેલાં કરશો પછી -3AB કૌંસમાં એ માઇનસ બી કરશો. ચલો હવે તમે મિશ્રણ કરો. ચલો પહેલાં તમે કરો પછી હું કરું છું બરાબર સ્ટોપ કરીને કરી દેજો. જો એ બરાબર શું છે એક્સ તો થઈ ગયો એક્સનો ક્યુબ
માઇનસ બી બરાબર શું છે 2y 2yનો ક્યુબ શું થશે 8yનો ક્યુબ માઇનસ 3 એ ઇન્ટુ બી એટલે એક્સ ઇન્ટુ 2y એટલે 2xy થાય 3 ઇન્ટુ 2xy અને કૌંસમાં છે a માઇનસ બી એટલે એક્સ માઇનસ 2yનું એક્સ માઇનસ 2y. હવે જુઓ ઓર રજૂ કરો એક્સ ક્યુબ માઇનસ 8y ક્યુબ માઇનસ 3 દુ 6xy ઇન્ટુ એક્સ માઇનસ 2y આટલું થયું. જુઓ એક્સ ક્યુબ માઇનસ 8y ક્યુબ માઇનસ 6xy એક્સ માઇનસ 2y એટલે જવાબ આવી ગયો એ. બરાબર, વિસ્તરણ કરતાં પણ તમને આવડવું જોઈએ. ચલો આમાં એ આવ્યો. હવે જો આપણે બધા જ પ્રકાર કમ્પ્લીટ થાય છે અહીંયાથી એટલે બધા જ સૂત્રો કમ્પ્લીટ થાય છે. હવે બધા એકવાર રિપીટ કરી લઈએ. જો પહેલાં આ જુઓ તમે શું છે એ પ્લસ બી આખાનો ક્યુબ છે. શું કરીશું એક વખત આના માથા પર ક્યુબ એક વખત આના માથા પર ક્યુબ એ ક્યુબ વત્તા બી ક્યુબ પછી વત્તા જ આવશે 3ab કૌંસમાં એ પ્લસ બી બધું જ વત્તામાં આવ્યું. જોયું તમે જ્યારે બી વત્તાનું હોય ને તો બધું જ વત્તામાં આવે, જ્યારે માઇનસનું હોય ને ત્યારે બધું માઇનસમાં આવશે. આટલું પહેલાં નક્કી કર્યું. જો એ ક્યુબ માઇનસ બી ક્યુબ 3ab એ માઇનસ બી આટલું યાદ રાખવાનું. હવે એ ક્યુબ પ્લસ બી ક્યુબ અલગથી સૂત્ર કરવું છે તો પહેલાં એક વખત એ પ્લસ બી લખી દો. એક વખત જતા રહે હવે ખાલી સ્ક્વેર બચ્યા છે તો એ સ્ક્વેર અને બી સ્ક્વેર તો પ્લસમાં જ આવશે હંમેશા. શું થશે અહીંયા પ્લસ છે ને તો અહીંયા માઇનસ એ બી આવશે, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ એ બી આવશે. બસ આટલું જ ચેન્જ છે બરાબર. અને શરૂઆતમાં એ માઇનસ બી લખી દેવાનું છે. ચલો આ સૂત્ર તો કરવાની જરૂર નથી, કેમ કે ખાલી આગળ જ મોકલ્યું છે બરાબર ને, કશું બીજું કર્યું નથી બરાબર, ખાલી સામે મોકલ્યું છે. ચલો હવે આ તમને સૂત્ર કીધું હતું બહુ લાંબુ વાળું, આ સૂત્ર તમે કરવાનું નથી, ખાલી આ વાત રાખવાનું છે. આના પર 0 હોય ને તો દાખલા પૂછાય છે ત્યારે 3abc લઈ લેવાનું. ડન છે. એટલે આની તમે કિંમત આપણે શોધી હતી, ફરીથી એકવાર શોધવી હોય તો શોધી દો. ડન. આ સૂત્ર કયું છે આમાંથી દેખો આ પ્લસ છે ને 3ab એ સામે નાખો તો માઇનસ 3ab થશે ને, બસ એ જ કર્યું છે બસ. ચલો હવે ઘનવાળા શોર્ટકટ પર જોઈએ આપણે એક્સ પ્લસ 1/x બરાબર એ આપ્યું હોય અને આપણે ડાયરેક્ટ ક્યુબ શોધવા હોય બરાબર. તો ક્યુબમાં શું કરશો અહીંયા જે બી આપ્યું હોય એનો ક્યુબ કરશો અને માઇનસ કરશો 3a 3 વડે એને ગુણી નાખશો અને માઇનસ કરશો. જો પ્લસ હશે ને પ્લસ તમે માઇનસ કરશો. જો ફરીથી બતાવું આ પ્લસ હશે ને પ્લસ તમે શું કરશો માઇનસ કરશો અને માઇનસ હશે તો પ્લસ કરશો. ડન છે. એટલે આ તમે એકવાર જોઈ લેજો ઉદાહરણ. ચલો હવે જોઈએ આપણે પ્રકાર 3. આ પ્રકારમાં અલગ અલગ દાખલા આવશે બરાબર. તમારે જાતે દિમાગ ચલાવવાનું છે કે આમાં કઈ રીતે આવશે બરાબર. ચાલો પહેલાં તમે એકવાર ગણી જોજો, પછી હું ગણીશ તો તમને ઓર મજા આવશે. ચલો પહેલાં પસ કંઈ ગણી નાખો. હવે હું બતાવું. જો એ સ્ટાર બી બરાબર એ ગુણ્યા બી વત્તા બી છે તો 5 સ્ટાર 7 બરાબર શું થાય? કશું કરવાનું નથી. એ બરાબર 5 લઈ લો, બી બરાબર 7 લઈ લો તો સ્ટાર છે બરાબર આવું થશે છે. તો 5 ગુણ્યા 7 વત્તા 7 બી બરાબર 7 લેવાનો છે. વી બોર્ડમાં યાદ આવ્યું ફરીથી. પહેલાં શું થશે ગુણાકાર થશે પછી સરવાળો 5 × 35 અને બ્રેકેટ પર તમે કહી શકો છો પહેલાં બ્રેકેટ સોલ્વ થશે 5 × 35 35 ને 7 7 ને 5 12 એટલે કે 42. ડન છે. જવાબ આવશે બી. ચલો બી આવ્યો. હવે આ જો 2025નું ક્વેશ્ચન છે. એક ક્વિઝ સ્પર્ધામાં મોહન દરેક સાચા જવાબ માટે 3 પોઈન્ટ મેળવ્યો છે અને દરેક ખોટા જવાબ માટે 2 પોઈન્ટ ગુમાવ્યો છે બરાબર. સીસીમાં આપણે તમે આપતા હશો, કોન્સ્ટેબલ આપતા હશો, સાચા માટે 1 મળતો હોય છે, ખોટા માટે 0.25 આપણે ગુમાવતા હોય છે એટલે માઇનસ થતા હોય છે. એ જ રીતે આમાં આવ્યું છે 3 પોઈન્ટ સાચાના 2 પોઈન્ટ ખોટાના. તે 30 પ્રશ્નનો જવાબ આપે છે અને અંતે 40 પોઈન્ટ મેળવે છે. છેલ્લે એના પોઈન્ટ કેટલા આવ્યા 40 પોઈન્ટ. તો તેણે કેટલા જવાબો સાચા આપ્યા? હવે આ કેવી રીતે કરવાનું ખબર? તમે કદાચ આ બી ગણતા હશો ને તમને ખબર જ છે જેટલા બી સાચા આવે ને સાચા, ધારો કે સાચા તમારા ચલો અહીંયા હું આમ કહું 30 પ્રશ્નનો જવાબ આપે બરાબર. એમાંથી ચલો 10 સાચા હશે તો 20 ખોટા હશે, 15 સાચા હશે તો 15 ખોટા હશે. એનો મતલબ કે એક્સ સાચા છે ને એક્સ તો 30 - એક્સ ખોટા હશે. જો તમે અહીંયા કોઈ બી રકમ ધાર લો એને 30માંથી બાદ કરો ને તો અહીંયા ઓટોમેટિક થઈ જશે બરાબર ને. તો સાચાવાળી આપણે એક્સ ધારીએ, સાચાવાળા એક્સ ધારીએ અને ખોટાવાળા આ ધારીએ 30 - એક્સ. તો જો સાચા બરાબર એક્સ છે, એક્સનો પોઈન્ટ કેટલો છે 3 તો થઈ જશે 3x બરાબર ને. જેમ કે 10 માર્ક્સ હોય 10 માર્ક્સ 10 સાચા પડે દરેકની જોડે 3 ગુણાશે એટલે કે 30 માર્ક્સ આવ્યા એના. એ જ રીતે એક્સ સાચા હોય તો એની જોડે 3 ગુણાશે. એ જ રીતે જો હવે ખોટા કેટલા બચ્યા 20 હતા ને તો એની જોડે આપણે ગુણતા હતા 2. તો હવે ખોટા કેટલા છે અહીંયા 30 - એક્સ. જો 30 - એક્સ એની જોડે ગુણાશે 2. હવે આ બંનેનો જ્યારે સરવાળો કરીશું ને ત્યારે શું જવાબ આવશે ખબર? ત્યારે જવાબ આવશે 40. સરવાળો કરીશું કે બાદબાકી? તમે 10 અને 20 છે એનો સરવાળો કરશો, છેલ્લે ધારો કે 3 × 30 છે અને 20 × 40 છે. તમે સરવાળો નહીં કરો, બાદબાકી કરશો બરાબર. તમારો આવશે -10 જવાબ. તમે સરવાળો નહીં કરો, બાદબાકી કરશો. આ સૂત્ર કેવી રીતે બનાવવાનું એ હું તમને શીખવાડું છું બરાબર પહેલાં. બાકી તો હું તમને ડાયરેક્ટ જ કહી શકતો. આ રીતે તમે વિચારશો ને
તો તમને ખબર પડશે. ડન છે. ચલો 3x એટલે x શું છે એ સંખ્યા છે સાચા પડવાની. ચલો હવે જો શું કરવાનું છે આપણે ખાલી સોલ્વ કરવાનું છે. 3x માઇનસ 2 ઇન્ટુ 3 એટલે કે 60 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 2 ઇન્ટુ એક્સ એટલે થઈ જશે 2x ઇઝ ઇક્વલ ટુ 40. હવે જો 3x ને 2x 5x 60 આ બાજુ જશે શું થશે 100. તો x બરાબર આવશે 20. તો સાચા પડ્યા એના 20 અને ખોટા પડ્યા 10. જો સાચા 20 પડ્યા હોય તો એના 60 માર્ક્સ ત્યાં થઈ ગયા અને 10 ખોટા પડ્યા હોય તો એને 2 પોઈન્ટ ગુમાવવાનો છે એટલે 20 માઇનસ થશે. છેલ્લે એને 40 માર્ક્સ તો આવ્યા. ડન છે. એટલે આપણો જવાબ સાચો થઈ ગયો. જો અહીંયા અંતે 40 માર્ક્સ આવે છે. જવાબ આવશે વી. થઈ ગયો ડી. ચલો હવે આ કરો તમે. પહેલાં તમે દિમાગ ચલાવો, તમને આવડે પછી હું કરું, બરાબર ને? ચલો વાંચું. એક સંખ્યામાંથી 8 બાદ કરીને 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરીને 8 વડે ભાગીએ તો જવાબ સરખા આવે છે. મતલબ એક સંખ્યાને એક્સ ધાર લેવાનો. આવું જ્યારે પૂછે ને તો એક્સ ધારવાનો. ચલો એક્સમાંથી 8 બાદ કરીને 5 વડે ભાગીએ અથવા એક્સમાંથી જ એ જ સંખ્યા લખવી છે એટલે એક્સમાંથી જ 13 ઉમેરીને 8 વડે ભાગીએ તો જવાબ સરખા આવે છે એટલે સરખા જવાબ આવી ગયા. તો આ સંખ્યા એટલે કે એક્સ શોધવાની છે. કશું નથી કરવાનું, ખાલી સમીકરણો સોલ્વ કરવાના છે. ચલો 8 સામે નાખી દો. 8x માઇનસ 64 5 આ બાદ નાખી દો. 5x વત્તા 65 બરાબર ને? 5 અહીંયા બંને જોડે ગુણાય. ચલો આ 5 આ બાજુ જશે તો 8માંથી 5 જશે 3x. 64 જશે આ બાજુ પ્લસ થઈ જશે. 5 4 9 થશે, 6 6 12 થશે. ચલો x બરાબર હવે 3 વડે ભાગી દો. 4 તારી 12 અને 3 તારી 9. x બરાબર આવ્યા 43. ડન છે. આ એક સંખ્યા શોધવાની હતી એ આપણે શોધી લીધી. ચલો આમાં સી આવે. કશું કરવાનું નથી, પહેલાં સમીકરણો બનાવવાના પછી સોલ્વ કરવાના, તો તમારા બધા પીવાયક્યુ સોલ્વ થઈ જશે. ચલો એક જીપીએસસી ક્લાસ 1-2 લેવલનો જોઈએ. શું છે? એક્સની કિંમત આપી છે આવી. તો રૂટ એક્સ માઇનસ 1/√x ની કિંમત શું થાય? પહેલાં તો આ દાખલાને છે ને હું હાર્ડ દાખલો કહીશ, બરાબર? આ દાખલો તમારે સ્કીપ કરો ને તો અત્યારે સ્કીપ કરી શકો છો, બરાબર? ચલો હવે રીત જોઈએ આની. જો અહીંયા રૂટ એક્સ માઇનસ 1/√x શોધવાનો છે અને આપ્યું છે એક્સ. આ રીતે ના ચાલે, બરાબર ને? અહીંયા રૂટ એક્સ છે તો આપણે એક્સમાં લઈ જઈએ પહેલાં. ચલો તો આ શોધવાનું છે ને એ યાદ રાખવા માટે આના બરાબર આપણે કે લઈ લઈએ. ડન છે. આના બરાબર કે લઈ લઈએ. યાદ રહે ને કે શોધવાનું છે એના માટે. ચલો તો અહીંયા લખી દઈએ પહેલાં કે બરાબર રૂટ એક્સ માઇનસ 1/√x છે. યાદ રહી ગયું આટલું? ચલો હવે છે ને આને એક્સમાં લાવો છે તો સ્ક્વેર કરવાનો છે. તો બંને બાજુ આપણે સ્ક્વેર કરીએ. કે સ્ક્વેર બરાબર રૂટ એક્સનો સ્ક્વેર કરો. આનો આખાનો સ્ક્વેર કરીએ શું થાય? એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર થશે. તો એ સ્ક્વેર એટલે એક્સ થઈ ગયો માઇનસ 2 એ બી એટલે ઉડી જશે બધું પ્લસ બી સ્ક્વેર એટલે 1/√x નો સ્ક્વેર એટલે નીચે થશે એક્સ. ચલો આટલું થઈ ગયું. હવે આપણને એક્સની કિંમત નથી ખબર, 1/x ની કિંમત નથી ખબર. એક્સની કિંમત ખબર છે. જો એક્સની કિંમત આપી છે 3 પ્લસ 2√2 આટલું છે, બરાબર? વત્તા આવે 2 નહીં માઇનસ આવે 2 વત્તા 1/x છે ને 1/x 1/x એટલે આ રીતે લખાય 1 અને આ એક્સની કિંમત નીચે લખીએ 3 પ્લસ 2√2 બરાબર. હવે આ છે ને આ રીતે આવશે નીચે 1 પ્લસ 3 2√2. તો આને છે ને ઉપર લાવવું હોય ને તો કરણી કરી દઈએ. જો પહેલાં અહીંયાથી સોલ્વ કરીએ. આને કરણી કરી દો એટલે -3 -2√2 વડે ભાગો અને ગુણો. જો શું થયું? અહીંયા હું માઇનસ વાળું પદ લાવ્યો, અહીંયા પ્લસ વાળું લાવ્યો. કેમ લાવ્યો ખરો? આ a પ્લસ બી બને અને a માઇનસ બી બને એટલા માટે. કેમ a પ્લસ બી અને a માઇનસ બી મારે કેમ બનાવવા છે? યાદ છે સૂત્ર? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બને જ્યારે a પ્લસ બી અને a માઇનસ બી હોય ત્યારે. તો જો મારે અહીંયા પ્લસ વાળું પદ હોય જ્યારે બી આવું અપોનમાં હોય ને ત્યારે કરણી લેવાની. આને કહેવાય કરણી લીધી, બરાબર? એની ઓપોઝિટ સંખ્યા હોય ને પ્લસ હોય તો માઇનસ વડે ગુણવાનું અને ભાગવાનું. તો આનાથી શું થશે? જો આ ઉપરનો ગુણાકાર થશે તો 3 માઇનસ 2√2 ઉપર આવ્યું. નીચે શું આવ્યું? 3 અને 3 વર્ગ થશે 9, બરાબર? એ સ્ક્વેર થશે પછી માઇનસ બી સ્ક્વેર. બી સ્ક્વેર શું થશે? 2 નો વર્ગ 4, 2 નો વર્ગ થશે 4 અને √2 નો વર્ગ થશે 2 તો માઇનસ થશે 8, બરાબર? 4 દુ 8. ઉપર જુઓ 3 માઇનસ 2√2 આવ્યું, નીચે 9માંથી 8 જાય તો 1 એટલે આટલું બચ્યું છેલ્લે 1/x બરાબર આ કિંમત આવી. ચલો તો એ કિંમત મૂકી દઈએ 3 માઇનસ 2√2. ડન છે. જુઓ હવે √2 ગયા 3 ને માઇનસ 2 કરે તો 1 આવી જાય. 1 ને 3 4 થઈ જાય તો કે સ્ક્વેર બરાબર 4 આવ્યા. તો કે બરાબર શું થઈ જાય? 2 થઈ જાય, બરાબર ને? હવે કે તો શું હતું? આ જ હતું તો આના બરાબર આપણને 2 મળી ગયું. તો આ જવાબ આવશે બી. સમજે શું કર્યું? પહેલાં આનો સ્ક્વેર કરો. સ્ક્વેર કરો ને આનો સ્ક્વેર
હવે એને છેલ્લે વર્ગમૂળમાં નાખવાનો છે, એ યાદ રાખવાનો છે. ડન છે ને? સ્ક્વેર કરશો ને પછી આ રીતે તમારી રીત કરવાની છે. બરાબર? 1/x માટે થોડું અટપટું હતું, કરણી લેવાની હતી. બાકી તો ઇઝી જ છે. પણ આને તમે સ્કીપ કરશો ને તો બી ચાલશે. આપણા ક્લાસ 3માં નહીં પૂછાઈ રહ્યો. બરાબર? જીપીએસસી લેવલનું તમે કરવું હોય ને તો આવા દાખલા તમે સોલ્વ કરજો. પ્રેક્ટિસ કરશો તો વધારે આવડશે. પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર ને? ચલો એક ઓર જીપીએસસી ક્લાસ 1-2 નો દાખલો જોઈએ. શું છે? આ ક્લાસ 1-2 છે. બરાબર? હાર્ડ હોઈ શકે છે. જો શું છે? એ 0 કરતાં મોટો જ છે. એની 4 માઇનસ 62 એ સ્ક્વેર વત્તા 1 બરાબર 0 છે. તો મારે શું શોધવાનું છે? a ક્યુબ પ્લસ 1/a ક્યુબ. આવું ક્યાંક મેં જોયેલું છે બરાબર પહેલાં. a ક્યુબ પ્લસ 1/a ક્યુબ ક્યારે શોધતો હતો હું? જ્યારે બી મારા જોડે a પ્લસ 1/a હતો. યાદ છે ને? a પ્લસ 1/a હતો. હું ડાયરેક્ટ જ શું કરતો હતો? જે બી એની બાજુ ધારો k આપ્યો છે બરાબર. તો હું શું કરું? આ k નો ક્યુબ કરતો હતો. પ્લસ હોય તો -3k કરતો હતો. યાદ છે ને? એ જ રીતે જો a માઇનસ 1/a હોત તો હું શું શોધત? ડાયરેક્ટ a ક્યુબ માઇનસ 1/a ક્યુબ મળતું હતું. અહીંયા તો પ્લસ છે એટલે મારે છેલ્લે હવે આ શોધવાનું છે. આ મારો થઈ ગયો ગોલ. બરાબર? બાજુમાં ભલે કંઈ બી આપ્યું હોય, મને આ મળશે ને તો જ હું ડાયરેક્ટ આ શોધી શકીશ. ચલો તો બાજુમાં અત્યારે આવું છે અટપટું સૂત્ર. પહેલાં હું શું કરીશ? આવા અટપટા સૂત્રને આમ ફેરવવું છે મારે. તો જો અહીંયા a સ્ક્વેર છે, અહીંયા એની 4 છે. તો હું એના સ્ક્વેર વડે ભાગીશ ને, એના સ્ક્વેર વડે ભાગીશ તો મને a સ્ક્વેર ઉડતો દેખાય છે. ડન છે? તો એકવાર ટ્રાય કરી જોઈએ. જો એની 4 છે એને હું a સ્ક્વેર વડે ભાગું, આને a સ્ક્વેર વડે ભાગું તો દરેકને ભાગવા પડે. ખરું ને? સમીકરણમાં બધામાં દેખો a સ્ક્વેર ભાગ્યું ને તો કોમન નીકળીને ઉડાવી શકાય છે, એટલે ભાગી શકાય. ચલો તો એની 4 અપોન a સ્ક્વેર એટલે એની 2 બચી. માઇનસ આ થઈ ગયા 62. આ તો ઉડી ગયા. પછી 1/a સ્ક્વેર બચ્યું છે અને સામે તો 0 થઈ ગયું. તો હવે a સ્ક્વેર પ્લસ 1/a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 62 થઈ ગયા. ડન છે? હવે મારે શું શોધવાનો છે? a પ્લસ 1/a શોધો છે. તો જો મારે અહીંયાથી અહીંયા જવું હોય ને તો હું શું કરતો? યાદ છે ને? a પ્લસ 1/a આપ્યું હોય અને મારે a સ્ક્વેર પ્લસ 1/a સ્ક્વેર શોધવું હતું તો હું શું કરતો હતો? વર્ગ -2 કરતો હતો. તો હવે ઉલટું જવું છે ને તો +2 કરીને વર્ગમૂળ શોધીશ. ચલો તો આમાં +2 કરો 64 અને વર્ગમૂળ શોધો એટલે કે 8 આવ્યા. ચલો આ થઈ ગયો મારો ગોલ. હવે આ ગોલ ઉપર ડાયરેક્ટમાં જવું છે તો 8નો હું ક્યુબ કરીશ, -3 × 8 કરીશ. બરાબર ને? આ વાળું 8નો ક્યુબ થાય 512 -8 તરી થાય 24. બરાબર? આ 12 એટલે 2 થઈ ગયા અને આ થઈ ગયા 50. ચલો 12 4 જાય તો 8, 50 2 જાય તો 48. એ 488 જવાબ આવશે. ડન છે? આ દાખલો આમ હાર્ડ કહેવાય. બરાબર? સ્કીપ કરી શકાય એવો છે. પણ આવા દાખલા જો તમે ગણતા શીખી ગયા ને તો તમને ઇઝી દાખલામાં કોઈ દિક્કત નહીં આવે. બરાબર? ભવિષ્યમાં. ચલો હવે નેક્સ્ટ કરીએ. તમે આ કરી જુઓ. ચલો પસ કરીને તમે ગણ્યો હશે. હવે હું ચાલુ કરું. જો p બરાબર આ કિંમત આપી છે, q બરાબર આ આપી છે કિંમત. તો p/q શોધવાનું છે. હવે તમે વિચારો p/q કરશો તો બધું ઉડતું હશે તારા જવા નાના જવાબ આવે ને તો કંઈક ના કંઈક તો ઉડે જ છે. તો જો અહીંયા x + 6 આપ્યો છે, અહીંયા x² - 36 આપ્યો છે. તો આ 36 એટલે 6નો વર્ગ દેખાય છે, x² એટલે xનો વર્ગ દેખાય છે. મતલબ કે આ ક્યાંક વર્ગ થયા છે અને વચ્ચે માઇનસ છે. તો હું આને a² - b² ધારી શકું? આવું કંઈક હશે. તો જો a² - b² બનાવીએ આ p વાળાને. જો p છે શું છે પહેલાંથી? x² - 36 છે અને નીચે છે x² - 49. તો આને હું a² - b² બનાવવા માટે x² - 6નો વર્ગ કહું અને નીચે અહીંયા x² - 7નો વર્ગ કહું. હવે જો ઉપર a² - b² બન્યું શું થશે? x + 6 x - 6 અને નીચે શું બન્યું? x + 7 x - 7. આ થઈ ગયો આપણો p. હવે મારે અપોનમાં q કરવાનો છે. qમાં જો x + 6 છે તો જો q જ્યારે નીચે આવશે ને તો અહીંયા x + 6 વડે ભગાશે અને ઉપર જશે x + 7. બરાબર? તો જો x + 7 x + 7 ઉડી ગયું, અહીંયા x + 6 x + 6 ઉડી ગયો. ઉપર આવ્યું -6 નીચે આવ્યું -7. ઉપર આવ્યું -6 નીચે આવ્યું -7. ક્યારે? p/q કરો ત્યારે. બરાબર ને? તમે આ રીતે કરી દેખો. x - 36 હતો ને એને અપોનમાં હતું x² - 49. હવે ભાગ્યા q કરવાના છે. દેખો p ભાગ્યા q. ભાગ્યા કરે એટલે ગુણ્યા કરીને ઉલટાઈ દેવાનું. તો ઉલટાવશો ને તો x + 6 નીચે આવશે, x + 7 ઉપર આવશે. બરાબર ને? આ રીતે થયું છે. પછી આનું આપણે આ કર્યું. ચલો ડન છે? આમાં જવાબ આવ્યો a. એકવાર તમે જાતે ગણો આવી રહ્યો મસ્ત દાખલો છે. બરાબર? આનો જવાબ તમારે આવો જોઈએ. ચલો એક CC પ્રીનો દાખલો જોઈએ. આવું આપ્યું છે. બરાબર ને? તમે એકવાર કરો. પહેલાં તમે કરો પછી હું કરું. ચલો તમે ટ્રાય કર્યો હશે આ દાખલો. તમને એટલું તો સમજ આવી ગઈ હશે કે આ અલગ જ લેવલનો દાખલો છે. બરાબર? થોડું અલગ લેવલ છે આનું. એટલે આવા દાખલા જ્યારે પૂછાય ને પરીક્ષામાં તો તરત જ સ્કીપ મારવાના. કેમ કે જો તમને પાક્કું રીત બી આવડતી છે ને તો બી આ લાંબી જ થશે. બરાબર? જેટલો ટાઈમ આપણે જોડે હોતો નથી. આવા દાખલામાં જો ટાઈમ પાસ કરો ને તો બીજા સારા 2 દાખલા તમારા છૂટી જાય.
મેં આ સીસી દાખલા કેમ લીધા છે ખબર અહીંયા આવા હાર્ડ હાર્ડ જીપીએસસીના લીધા છે, સીસી લીધા છે. કેમ? કેમ કે જો કદાચ પ્રીમાં ઓનલાઈન એક્ઝામ આવે, બરાબર, અને તમે આવા દાખલા જો કરવા બેઠો, બરાબર, અમુક જે બુક છે ને આખા સીસીને દરેક પીવાયક્યુ આપે છે એમાં, બરાબર. તમને એમ થાય કે લાવો સાદું રૂપના બધા સીસી પ્રીના કરી નાખો ખાલી. સીસી પ્રીમાં તો આવા દાખલા હતા, બરાબર. આવા દાખલા કરીને કોઈ મેટર નથી કરતો. આપણે જે આગળ પ્રકાર શીખે ને સાદું રૂપનું એકદમ નોર્મલ, એવા દાખલા કરો તો તમને આવડશે, બરાબર. આવા ડાયરેક્ટ હાર્ડ દાખલા કરીને કોઈ ફાયદો નથી. પણ મારી જવાબદારી છે એકવાર શીખવાડવાની, તો હું તમને એકવાર શીખવાડી દઉં છું, પણ હું રિકમેન્ડ નથી કરતો આવા દાખલા કરવાના, બરાબર ને. ચલો શું છે? સંક્ષિપ્તતા અને ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને એ જેમ બીની કિંમત શું રહેશે? એ જેમ બી શું આપણે એ જેમ બી આ છે, બરાબર, એ અપોન બી ઇઝિકલ ટુ આપણે ધારો કે પી અપોન ક્યુ, આને પી અપોન ક્યુ ધારીએ. ડન છે. આપણે એ જેમ બી શોધવાનો છે, તો આ એ જેમ બી ના કહી શકાય, આને ધારો કે એક્સ જેમ વાય કહીએ. એક્સ અપોન વાય બરાબર પી બરાબર ક્યુ છે, બરાબર. આ થઈ ગયો સંક્ષિપ્તતા અને ભાગાકારનો નિયમ. તો આ શું કહે છે ખબર નિયમ? એક્સ પ્લસ વાય અપોન એક્સ માઇનસ વાય બરાબર પી પ્લસ ક્યુ અપોન પી માઇનસ ક્યુ થઈ શકે છે, એમ કે છે આ નિયમ. એટલે ભાઈ જ્યારે બી બે અપૂર્ણાંકો સમાન થાય છે, બરાબર, તો એના અંશ વત્તા છેદનો સરવાળો અને નીચે અંશ અને છેદની બાદબાકી, ઉપર બી સરવાળો નીચે બાદબાકી એ સરખા થાય છે. તો આમાં એ નિયમ વાપરવાનો છે અને પછી એ જેમ બી લાવવાનો છે. ચલો તો એ નિયમ વાપરીએ. શું છે? એ ક્યુબ પ્લસ 3ab સ્ક્વેર, પહેલાં સરવાળો કરીએ, વત્તા બી ક્યુબ પ્લસ 3a² બી. નીચે શું કરીએ? બાદબાકી. એ ક્યુબ પ્લસ 3ab સ્ક્વેર માઇનસ બી ક્યુબ માઇનસ 3a² બી ઇઝિકલ ટુ આ બાજુ બી સરવાળો થશે ઉપર 63 2 65 6 6 12 એટલે 125. નીચે બાદબાકી થશે તો 1 આવી જશે. ડન. હવે દેખો અહીંયા ક્યુબ છે, અહીંયા ક્યુબ છે, અહીંયા 3ab જેવું કંઈક દેખાય છે, બરાબર ને. તો આપણને એક સૂત્ર ખબર છે ને, એ પ્લસ બીનો જ્યારે બી હોલ ક્યુબ હોય ત્યારે જુઓ એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab બને છે, કૌંસમાં એ પ્લસ બી બને છે, બરાબર ને. એટલે કે 3 અંદર ગુણો તો a² બી વત્તા 3ab². એટલે જુઓ 3ab² છે અને 3a² બી છે. એટલે આ જે સૂત્ર છે ને એ a પ્લસ બીના ક્યુબનું છે. ડન છે. નીચે જુઓ આ એ ક્યુબ માઇનસ બી ક્યુબ, અહીંયા માઇનસ કાઢશો ને તો માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી બચશે. તો નીચે સૂત્ર છે a માઇનસ બીના ક્યુબનું ઇઝિકલ ટુ 125 છે. આટલું ખબર પડી તમને? હવે આ બંનેનો ક્યુબ કાઢીને સામે લઈ જાઓ એટલે સામે શું થશે? ક્યુબ રૂટ થઈ જશે. જો એ પ્લસ બી નીચે છે એ માઇનસ બી ઇઝિકલ ટુ સીધું થઈ ગયું 5, કેમ કે 5નો ક્યુબ લીધો તો ક્યુબ રૂટ કરી નાખ્યું. હવે ગુણી નાખો. એ પ્લસ બી ઇઝિકલ ટુ 5a માઇનસ 5b. તો 5a એમાંથી એક એ જશે, આ બાજુ જશે તો 4a અને આ બાજુ જશે તો 6b. તમારે શું શોધવાનું છે? એ અપોન બી શોધવાનો છે. એ અપોન બી તો 4 સામે જશે, શું થશે? 6/4. તો 6/4 જવાબ આવે, બરાબર ને. 6/4. તો આને તમે 3/2 પણ કહી શકો છો. ડન છે. જો આમાં આવે બી 6/4 અને એ પણ તમે કહી શકો છો. એટલે જો સીસી વાળો દાખલો ઓપ્શન એ પાછા ખોટા લેતા, એટલે આમાં પાછો દરેકને માર્ક્સ આપી દે, બરાબર. પાછા છેલ્લે તમે આટલી બધી મહેનત કરીને લાવ્યા હોય અને બંનેના માર્ક્સ સાચા પડી જાય, બરાબર. એટલે આમાં બી અને એ બંને સાચું. ચલો બી પણ સાચું અને એ પણ સાચું. ડન છે. જો શું કર્યું? આટલી બધી મહેનત કરી, બરાબર ને. તમને જે ખબર પડી હોય એટલું સમજો, નહીં તો તમે આને સ્કીપ કરી શકો છો, બરાબર ને. ચલો આમાં આવ્યો એ રાખો કે બી રાખો. ચલો હવે આવા દાખલા જોઈએ. 25 ની 37 ઘાત હોય, એને 24 વડે ભાગતા શેષ શું વધે? હવે આવા દાખલા છે ને લાગે હાર્ડ પણ હોય છે એકદમ ઇઝી. જો કરીએ. આવા દાખલા જ્યારે બી પૂછાશે ને ત્યારે ક્રમિક સંખ્યા આપી દે. જો 25 છે, અહીંયા 24 છે, બરાબર ને. કદાચ એવું બી પૂછે છે કે 39 ની 25 ઘાત તો 38 વડે ભાગતા, બરાબર ને, કે 37 વડે ભાગતા, બેમાંથી એક પૂછાય એટલે ક્રમિક જ પૂછાય. અને 39 પૂછ્યું હોય તો 38 પૂછે કાં તો 40 પૂછે, બરાબર ને. ચલો આટલામાં પૂછી શકે. 25 છે ને 24 પૂછી શકે કાં તો 26 પૂછી શકે. બંને આપણે રીત જોવાની છે, બરાબર. પહેલાં આપણે નાની સંખ્યા વડે ભાગીએ તો શું થાય? જો આ 25 છે ને એને આ રીતે લખી દેવાનું, 24 વત્તા 1 લખાય એની 37 ઘાત, બરાબર. અને એને ભાગવાનું 24 વડે, આને આપણે 24 વડે ભાગીએ છીએ. તો જ્યારે બી 24 વડે ભાગીશું ને તો બધું ભગાતું રહેશે, પણ જ્યારે +1 આવશે ને એ રહી જશે. તો હવે શું કરવાનું? ખાલી +1ની 37 ઘાત કરવાની છે, બસ. તો આ બધી થઈ ગઈ તમારી શેષ. હવે 1ની 37 ઘાત કરો તો 1 જ બચે, તો જવાબ આવી ગયો 1. ડન છે. કેટલું ઇઝી છે. જો આ દાખલો તમને આવડ્યો. હવે એની પરથી તમને આ બતાવું. જો એકમાં આપણે શું કર્યું? 25ને એની નાની સંખ્યા વડે ભાગ્યો. જો નાની સંખ્યા હોય તો દર વખતે એક જવાબ લખી જ દેવાનો. પણ હવે જો
આ નાની સંખ્યા છે એને એની થોડી મોટી ક્રમિકવાળી સંખ્યાવાળી ભાગે છે તો શું આવશે ખબર આમાં? 6-1/8 આવશે. હમણાં તમે જોયું 24 + 1 આવતું હતું એની તમે 37 તો 1ની 37 તો ટેન્શન જ હતું, 1 આવી જાય બરાબર ને. પણ આની તો થોડું વિચારવાનું. જો 6ની -1 થયું છે, એની માથા પર 8 છે, નીચે છે 6 તો 6ને દર વખતે ભગાશે. આ વખતે -1ની તમારે 8 કરવાની છે તો -1ની 8 એટલે બેકી ઉપર છે ને તો +1 થશે. ડન છે. તો આમાં જવાબ આવી ગયો +1. તો શેષ શું બચે? +1. પરંતુ જો ભૂલથી -1ની 7 હોત એટલે એકી ઘાત હોત એકી ઘાત તો આમાં -1 જવાબ આવી શકતો હતો બરાબર ને. પણ અહીંયા 8 છે, બેકી ઘાત છે એટલે કોઈ ટેન્શન નથી. તો આમાં જવાબ આવી ગયો એ. ડન છે. કેવી રીતે કરવાનું? જ્યારે બી ક્રમિક આપ્યું હોય ને ત્યારે આ રીતે વિચારવાનું. ચલો એક આ બી મસ્ત પ્રકાર હતો શેષનો, કદાચ પૂછાય તો હવે તમને આવડવું જોઈએ. ચલો એક આ દેખો PYQ પૂછાયો હતો. શું છે? 6k + 1. હમણાં જેવું થયું ને, આપણે 6k ને કોઈ બી બનાવીએ +1 પછી n², એને 6 વડે ભાગીએ તો આ તો બધું ઉડી જશે, ખાલી +1 હશે ને +1 એનો સ્ક્વેર કરવાનું બાકી છે તો +1 નો સ્ક્વેર શું થશે? 1. ડન છે. દેખો PYQ પૂછાય પણ ગયો બરાબર ને. આવો એટલે આવું કદાચ પૂછાય તો હવે તમને આવડવું જોઈએ. ચલો બી આવી ગયો આમાં. હવે જોઈએ એક લાસ્ટ ક્લાસ 1-2 લેવલનો દાખલો બરાબર. છેલ્લે તમારું મગજ મારે દુખાડવું છે. એકવાર મગજ દુખાડો પછી આપણે આગળ જઈએ. ચલો પહેલાં તમે ટ્રાય કરો પછી હું કરું બરાબર. ચલો હું કરું હવે. જો આ દાખલો એમ તો હાર્ડ નથી, ઇઝી જ છે. જ્યારે બી x જેમ y એટલે કે x/y બરાબર 3/4 આવી રકમ આપી હોય અને આટલું બધું કંઈ બી શોધવાનું હોય, જો વચ્ચે જેમ જ છે આવતે તો આવું કંઈ બી શોધવું હોય ને તો x બરાબર તમે ડાયરેક્ટ 3 લઈ લેવાનો, y બરાબર ડાયરેક્ટ 4 લઈ લેવાનું. આવું લઈ શકાય બરાબર ને. તો જ્યાં બી x આપ્યો છે ને ત્યાં તમારે મૂકવાનો 3. દેખો અહીંયા 3 સ્ક્વેર થશે, y થશે 4, અહીંયા થશે 3, y છે 4/2. પછી જેમ આ છે 3³ + 4³ હવે સોલ્વ કરો. 3 તરી 9, 9 ચોક 36 વત્તા ચોકું ચોકું 16 તરી 48, જેમાં 3 નો વર્ગ થાય 27 અને 4 નો વર્ગ થાય 64. ચલો 48 ને 36 કેટલા થાય? 8 ને 14 નો ચોગડો વધી પડી એટલે 4 ને 4 8 અને જેમમાં છે 7 ને 4 11 વધી પડી 3 ને 6 9, 84/91 એટલે કે 12 સિત્તા 84. આ 12 સિત્તા છે અને આ છે 13 સિત્તા 91 તો 7 7 ઉડી જશે. શું બચશે? ખાલી 12/13. તો શું જવાબ આવ્યો? બી, 12/13. તો તમે આ રીત બી યાદ રાખજો. આ તમે સામે રકમ મૂકી શકો છો બરાબર, કિંમતો મૂકી શકો છો. ચલો અહીંયા તમારી પીપીટી ખતમ થાય છે. એનો મતલબ કે તમે સાદુરૂપ આવડી ગયું આખું? તમે કહો હા. ખાલી થોડું જે બાકી છે ને એ બીજા ચેપ્ટરમાં આવી જશે. જેમ કે વર્ગવાળા દાખલામાં, ઘનમૂળના, પછી તમે દ્વિઘાતવાળું કરશો ચેપ્ટર બરાબર ને, પછી તમે અપૂર્ણાંકવાળું કરશો. એટલે આ બધા તમે ચેપ્ટર એક વખત કરશો ને તો તમને એકદમ આ બધું પછી એકદમ ઇઝી લાગવા મળશે બરાબર. તમને એકવાર પ્રેક્ટિસ પડી ગઈ ને હાથમાં, બહુ વાર નહીં લાગે. એકવાર પ્રેક્ટિસ પડી ગઈ ને પછી તમને મજા આવશે બરાબર. ચલો તો પ્રેક્ટિસ કરતા રહેજો. આ પીપીટી તમારે ફરીથી સોલ્વ કરવાની છે બરાબર. આખી કોરી તમને મળી જશે. આખી પહેલાંથી લઈને છેલ્લે સુધી સોલ્વ કરો. જે બી તમને સ્કીપ લાગે ને એ બધા સ્કીપ કરી દો બરાબર. આટલું સોલ્વ કરો પછી તમારે ટેસ્ટ આપવાની છે. ટેસ્ટમાં સારામાં સારા માર્ક્સ લાવો અને પછી કંઈ બી ના આવડે ને તેનો સ્ક્રીનશોટ પાડો બીજા મોબાઈલથી, કાં તો મને ડાયરેક્ટ જ મેસેજ કરી દો બરાબર. તમે મને મેસેજ કરજો તો પછી પીપીટીના નંબર આવી રહ્યો 138 નંબર ઉપર છે ને મેં એ મને નથી આવડતું બરાબર, એ મને શીખવાડો હું તમને ડાયરેક્ટ જ શીખવાડી દઈશ બરાબર. તો મને મેસેજ કરતા રહેજો, ટેન્શન લેવા નથી. આપણે કોઈ બી એક્ઝામની તૈયારી કરતા હોય ને તમે, આપણે પાસ કરાવવાની જ છે. ડન છે. ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચલો ટાટા, બાય બાય.